એને પોતાને ખબર નથી કે એનું લક્ષ્ય શું છે, બરાબર. એટલે પ્રથમ તો સાધકે પોતાનું જે લક્ષ્ય હોય એ એને ખ્યાલ હોવો જોઈએ કે હું કંઈ પણ કરું છું તો મારું લક્ષ્ય શું છે, બરાબર. એટલે અહીંયા આપણે ઉપર ભાર મૂક્યો છે કે લક્ષ્ય તમને ખબર હોવી જોઈએ કે મારું લક્ષ્ય શું છે. પછી જે લક્ષ્ય હોય એ તમને પોતાને ખબર હોય કે ધારો કે મારે કંઈક બનવું છે તો એ તમારું લક્ષ્ય હોય. અને આ ઉપર આલો ચાલુ જ છે. જોજો એટલે લક્ષ્ય વગરનું કોઈ પણ સાધન હોય ને એ લંગર છોડ્યા વગરનું છે અને ગમે ત્યાં તમે ઉતરી જાઓ એમ છો એમ. એટલે પ્રથમ લક્ષ્ય. પછી લક્ષ્ય પ્રત્યે પ્રીતિ હોવી જોઈએ. જો એની અંદર તમને લક્ષ્ય પ્રત્યે પ્રેમ હોય તો આ પ્રેમ જ એવો છે કે તમને ત્યાં લઈ જ જશે. કારણ કે પ્રેમ વસ્તુ એવી છે કે એને આડે કંઈ પણ વસ્તુ આવતી હોય તો જેમ એક પ્રેમિકા હોય એ અવરોધક પરિબળને દૂર કરી નાખે અને એના પ્રેમીને મળે છે, એમ આપણું જે લક્ષ્ય હોય એને આડે કોઈ પણ અવરોધક હોય તો એ ઓબ્ઝર્વેશનના માધ્યમ દ્વારા એને જાણે અને એને એ છોડી શકે એમ છે. કારણ કે પ્રેમ જ તોડાવશે એ વસ્તુ, બરાબર. એટલે પ્રથમ લક્ષ્ય, પછી પ્રેમ. અને જો પ્રેમ હોય તો એની અંદર એવું છે કે જે લક્ષ્ય છે એના પ્રત્યેની સુરતા છે, એટલે એની અંદર એકાગ્રતા છે. અને એકાગ્રતા છે તો જેની અંદર એકાગ્રતા હોય તો એ શું કરે તો કે એનર્જીનો જે વ્યય છે પાંચેય જ્ઞાનેન્દ્રિયના માધ્યમ દ્વારા થતો હોય તો એ વ્યયને અટકાવે છે અને એકની અંદર કેન્દ્રિત કરી દે છે અને બધી ઉર્જાને ત્યાં સંગ્રહિત કરે. અને જે ઉર્જા સંગ્રહિત થાય અને ત્યાં સ્થિર થાય એનો લાંબા ગાળનો જો અભ્યાસ હોય તો જ એ ઓબ્ઝર્વેશન કરી શકે, નહીં તો એ ઓબ્ઝર્વેશન ના કરી શકે, બરાબર. એટલે ઓબ્ઝર્વેશન આપણી અંદર ક્યારે શરૂ થાય તો આટલી વસ્તુ આપણી પાસે હોય તો જ એ શરૂ થાય, નહીં તો ન થાય, બરાબર. એટલે એક લક્ષ્ય પ્રત્યેનું પ્રેમ હોય તો તમારી અંદર એકાગ્રતા આવે અને એકાગ્રતા હોય તો ઓબ્ઝર્વેશનની શક્તિ તમારી અંદર પ્રગટ થાય, તે પહેલાં નહીં થાય, બરાબર. અને ઓબ્ઝર્વેશન જેનું શરૂ થયું તો એ ઓબ્ઝર્વેશનની અંદર તમને સમજાવવામાં આવ્યું છે કે ન ઓબ્ઝર્વેશન જગતનું હોય, ન ઓબ્ઝર્વેશન કોઈ વ્યક્તિનું હોય, પણ ઓબ્ઝર્વેશન શું હોય તો કે પોતાનો જ જે ઈગો છે એની ઉપર જ એનો પ્રકાશ હોય. કારણ કે અહીંથી મૂળ અહીં છે, અહીંથી જ શરૂ આ બધું થાય છે, તો અહીંથી પહેલાં આપણું ધ્યાન હોય ને એની ઉપર આપણો જો પ્રકાશ હોય તો આપણે કાર્ય કરી શકશું, બરાબર. તો અહીંયા આપણું ઓબ્ઝર્વેશન શરૂ થાય એમ. ઓબ્ઝર્વેશન શરૂ થાય તો તમને પોતાને ખબર પડશે કે અહંકારને જોવા માટે કોઈ શાસ્ત્રના અધ્યયનની જરૂર નથી. અહંકાર પોતે જ પોતાનો વ્યવહાર કરતી વખતે બતાવશે કયા પ્રકારના અંદરના અંકુરો પડેલા છે, કઈ પ્રકારના ઢાંચાઓ છે, કઈ પ્રકારે વાસનાઓની સાથેનું તાદાત્મ્યપણું છે, કઈ રીતે ભૂતકાળ અને ભવિષ્ય છે એ એની અંદર કેવી રીતે વ્યાપીને બેઠો છે કે જેથી શાશ્વતતાને છોડાવે છે અને નશ્વરતાની અંદર આપણને લઈ જાય છે, બરાબર. તો ઓબ્ઝર્વેશન જે શરૂ થયું અને અહંકારનું આખું માળખું જે છે એ તમને જોવામાં જો આવે તો તમને ખબર પડે કે હું ક્યાં ઊભો રહીને કયા આધાર ઉપર રહીને હું કાર્ય કરું છું એમ. અને મારો આ સૂક્ષ્મ દેહ જે છે એ પરિધિની અંદરથી મુક્ત નથી થતો, એનું કારણ છે કે મારું કેન્દ્ર જે છે એ જ ખોટું છે. મારો અહંકાર છે એ મારું કેન્દ્ર છે અને અહંકારનું કામ છે એ પરિધિની અંદર જ ઘુમાવે, પરિધિની બહાર ક્યારે ન લઈ જઈ શકે. કારણ કે અહંકાર જ્ઞાતના આધારે હાલે અને જ્ઞાત એવું છે કે જેટલો તમારો અનુભવ હોય, સાંભળેલું હોય, જે જન્માંતરથી તમે જે એસન્સ લઈ આવ્યા હોય એ પ્રમાણે તમારા સ્વભાવો હોય, સંસ્કારો હોય, રસો હોય, તો એના આધારની ઉપર આ કાર્યરત થઈ રહ્યો છે, બરાબર. તો કરવાનો છે શું એમ તો ઘણા લોકો એમ કે આ મેળવવાનું છે, આ છોડવાનું છે, પણ હકીકતે આ બે વસ્તુને જો આપણે સમજી લઈએ તો આપણને ખ્યાલ આવશે કે
કે આમાં શું છોડવાનું છે, શું ગ્રહણ કરવાનું છે, અથવા એને સમજવાનું છે ખરેખર શું કરવાનું છે. તો તમને સમજાયું કે શાશ્વત જે છે એ તો અખંડ છે, અણુની અંદર વ્યાપીને રહેલું છે. એના આધાર વગર તમે જુઓ તો આ અહંકાર કાર્યરત થઈ શકે એમ નથી, તો મૃતપાય છે. આ જે સાધન છે એ સાધન આપણને પોતાને ખબર પડે છે કે આપણા હેતુએથી કરાયેલા કર્મના જે ફળો છે એ ફળોને ભોગવવા માટે આ સૂક્ષ્મ દેહને આ સાધન ન હોય તો એ કાર્ય ન કરી શકે. એટલે સૂક્ષ્મ દેહને આ સાધન એટલા માટે આપવામાં આવ્યું કે એની અંદર રહેલા જે પ્રારબ્ધ આધાર ઉપર જે ફળો છે એ એને આના માધ્યમ દ્વારા એને ભોગવવાનું છે. એટલે આનો ઉપયોગ કઈ રીતે કરવો એ અત્યાર સુધી આપણને ખબર નથી. બીજું એક છે કે મુક્ત કોને કરવાનું છે એ આપણને ખબર નથી, અને સાધન કયું પકડવાનું છે તો એ આપણને ખબર નથી. અને આપણે જે કરી રહ્યા છીએ એ અહંકારના કેન્દ્રમાંથી લંગર છોડ્યા વગર આપણે પ્રવૃત્તિ કરી રહ્યા છીએ, બરાબર. તો પ્રથમ આપણને આ સમજાવે છે શું, તો શાશ્વત છે એની અંદર ન જન્મ છે, ન મુક્તિ છે, ન આવાગમન છે, કે ન એની અંદર સુખ છે, ન દુઃખ છે, કંઈ જ નથી અંદર, શુદ્ધ છે એમ. બીજું તમને સમજાવ્યું કે પ્રકૃતિ પણ અતિ શુદ્ધ છે. પ્રકૃતિની અંદર કોઈ પણ વસ્તુનો અધ્યારોપ તમે ના કરો તો પ્રકૃતિ ચૈતન્યના આધારે ચેતનવંતી થઈને ચૈતન્યની જે શક્તિઓ છે એ પોતે વિશેષ રૂપે પ્રગટ કરીને આપણને ચૈતન્યની શક્તિનો જ બોધ કરાવે છે. તો પ્રકૃતિ એવી માધ્યમ છે ચૈતન્ય માટે કે એનું પોતાનું જે અસ્તિત્વ છે એ વિશેષ રૂપે આની અંદર પ્રગટ થઈ અનેક રહસ્યોને ખોલી આપે છે, બરાબર. તો પ્રકૃતિ નિર્દોષ છે, પ્રકૃતિ શુદ્ધ જ છે, એની અંદર અશુદ્ધિ છે નહીં, બરાબર. આ સાધન છે તો સાધનની અંદર એ વિકૃતિ આપણે નહીં કહી શકીએ, પણ આપણું જે અંતઃકરણ છે એ અંતઃકરણની અંદર એ હરીશો જે છે એ અંતઃકરણની અંદર આ હરીસારૂપ જે છે અંતઃકરણ તે કેવું છે એમ, તો હકીકતની અંદર એ શુદ્ધ છે. પણ કોન્શિયસ એનર્જી જ્યારે બહિરંગ પ્રવૃત્તિ કરવા માટે તત્પર થાય ત્યારે એ વખતે આપણા સંસ્કાર અને સ્મૃતિ સાથેનું એનું જે તાદાત્મ્યપણું છે એ કરે છે શું, તો અંદરથી જ સંસ્કાર અને સ્મૃતિ સાથે તાદાત્મ્ય થઈને જેવું એ બહાર નીકળ્યું ત્યારે એને પ્રકૃતિ ઉપર પોતાની સ્મૃતિ અને સંસ્કાર જે પ્રકારના છે એ પ્રકારે એની અંદર અધ્યારોપે કરી દે છે, બરાબર. જેવો અધ્યારોપ કરે છે એટલે એક ઘટના એવી ઘટે છે, ન તો તમારી દૃષ્ટિ શુદ્ધ રહી, ન આધારની સ્મૃતિ રહી, અને બીજું શું છે કે સામે જે છે એ કોન્શિયસ જ છે, આધાર ચૈતન્ય દેવ જ છે, શાશ્વત જ છે, અનામી છે, અને છતાંય આપણને આ સંસ્કારને સ્મૃતિ અધ્યારોપ કરીને એની ઉપર નામકરણ કરે છે. અને નામકરણ કર્યા પછી આપણું જે જ્ઞાત છે એ જ્ઞાતના આધારે આપણે એને અભિપ્રાય આપવા તત્પર થઈ જઈએ છીએ. એટલે તમને તે દિવસે સમજાયું કે જો ઓબ્ઝર્વેશન આપણે કરીએ અને ઓબ્ઝર્વેશનની અંદરે આપણે વધારે શુદ્ધ ઓબ્ઝર્વેશન કરવું હોય તો પ્રથમ પ્રકાશ આપણા અભિપ્રાય ઉપર નહીં થાય, પણ જે પ્રકાશ છે એ આપણી સ્મૃતિ અને સંસ્કાર ઉપર કરવાના આવશે, બરાબર. અને જો સ્મૃતિ અને સંસ્કાર ઉપર તમે પ્રકાશ ફેંકશો તો તમને ખ્યાલ આવશે કે ભૂતકાળ શું છે. જેમ તમને કીધું કાળ શબ્દ છે એ જે શુદ્ધ છે બધું વર્તમાન જ છે, તો કાળ આવ્યો ક્યાંથી, તો તમને કહ્યું છે કે જ્યારે તમે કંઈક બનવું છે અથવા તમે સ્મૃતિ સાથે તાદાત્મ્ય થાવ અને ભવિષ્યની કલ્પના સાથે પણ તમે તાદાત્મ્ય થાવ, અહીંયા તમે અહંકાર સાથે તાદાત્મ્ય થાવ, તો આપણે એમ કહીએ છીએ ભાઈ ભૂતકાળ છે, ભવિષ્ય છે અને વર્તમાન કાળ છે. એટલે કાળ શબ્દ આપણે એની સાથે જોડ્યો, બરાબર. હકીકતની અંદર જુઓ તો આ દેહ છે વર્તમાનમાં છે, ઇન્દ્રિયોના માધ્યમ દ્વારા મન જોવે તો એ વર્તમાનમાં હોય તો જ જોઈ શકે, વર્તમાનમાં ન હોય તો ન જોઈ શકે, બરાબર. ચૈતન્ય દેવે વર્તમાનની અંદર જ છે, તો પછી ભૂત ભવિષ્ય વર્તમાન આવ્યો ક્યાંથી? તો અહીંયા આપણે કરવાનું શું છે, આપણો ફોલ્ટ શું છે, તો સ્મૃતિ અને જે સંસ્કાર છે એની સાથે તાદાત્મ્ય થઈને આપણે અંદર અને બહાર જે જોવાનું કરીએ છીએ તો અહીંયા સભાન થઈ જવાનું છે. અહીંયા આપણે સભાન શું થવાનું છે,
તો સીધું દર્શન કરવું છે તો એ કઈ રીતે કરશું? તો કે આપણે જે કલરના ચશ્મા પહેર્યા છે એને ઉતારી નાખો અને પછી જુઓ એને. બરાબર. તો તમે વિચાર કરો કે સ્મૃતિ અને સંસ્કાર વગર જ્યારે તમે ઓબ્ઝર્વેશન કરશો, કોઈ વ્યક્તિને કરો કે કોઈ દ્રશ્યનું કરો, તમે જેને પણ કંઈક જુઓ તો તમારું મન જે છે એ નામકરણ કેવી રીતે આપી શકશે? જો સ્મૃતિ અને સંસ્કાર ન હોય તો. બરાબર. અને જો સ્મૃતિ સાથેનું તાદાત્મ્ય થયું તો મનનો સ્વભાવ છે કે આ ડેટામાંથી એ નામ બહાર લાવીને આપણને આપશે કે આ વ્યક્તિ આ છે. બરાબર. નામ લઈને આપણને બહાર લાવીને દેશે, ત્યાંથી અટકે ત્યાં સુધી વાંધો નથી. કેમ કે મશીનનું કામ છે, મશીને કરીને આપણને આપી દીધું. અને એટલા માટે આપ્યું કે જો એ નામકરણ આપણને કરીને જ્યારે આપે છે ત્યારે આપણને ભાન કરાવે છે કે હવે આની જોડે વ્યવહાર કેમ કરવાનો છે. બરાબર. તો અહીંયા વ્યવહાર આપણો હંમેશા કેવો થાય છે? તો વર્તમાનની અંદર જે વ્યક્તિ જે રીતની છે એ રીતે એનો વ્યવહાર આપણે નથી કરતા, પણ થાય છે શું? તો ભૂતકાળની સ્મૃતિ સાથે આપણે તાદાત્મ્ય થઈ ગયા, એ વ્યક્તિ પ્રત્યે આપણે અભિપ્રાય આપી દીધો અને એ અભિપ્રાયના આધારે આપણે જ્યારે વ્યવહાર કરવા તૈયાર થયા ત્યારે ત્યાં વર્તમાન નથી, શુદ્ધ દ્રષ્ટિ નથી અને અહીંયા શુદ્ધ વ્યવહાર પણ ન થાય. કારણ કે ભૂતકાળની સ્મૃતિ સાથે તમે તાદાત્મ્ય થયા તો હવે વ્યવહાર કાં તો રાગમય થશે કાં દ્વેષમય થશે. બરાબર. અને આ વ્યવહાર કરશે શું? તો અહીંયા હેતુ પણ છે એટલે તમને ફળ આપશે. બરાબર. તો હવે આપણું આ જે સૂક્ષ્મ દેહ છે એને પ્લે પણ આપણે કરીએ છીએ. હવે એને ભૂસવાનું કામ કરવાનું છે તો આપણે ભૂસશું કઈ રીતે? એને ખાલી કરવું છે આપણે. બરાબર. સૂક્ષ્મ દેહને ખાલી કરવો છે તો ખાલી કઈ રીતે થાય? તો એણે એમ કહ્યું કે આ યાત્રા છે, એ યાત્રાની અંદર તમે જો વર્તમાનને મૂલ્ય આપો અને વર્તમાન સિવાય જે કંઈ વસ્તુ છે એના ગમે એટલા સમાજે આપેલા મૂલ્યાંકનો હોય, એ મૂલ્યાંકન તમને જે આપ્યા છે એનો તમે જો ત્યાગ કરી દો તો વર્તમાનનું અસ્તિત્વ એવું છે કે તમારી અંદર એ દૃશ્ય જે આવશે અથવા કોઈ વ્યક્તિ પણ આવશે સામે તો તમારી અંદર જે ઉઠતું બીજ છે એને તમે એનર્જી નહીં આપો. બરાબર. જો એને તમે એનર્જી નહીં આપો તો કામ એવું થશે કે ધીમે 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 જેમ આપણે એમ કહીએ કે ધરતીની અંદર કોઈ જાણતા અજાણતા કોકે બીજ નાખ્યું હોય અને વર્ષા વરસે તો એ કેમ અંકુર ફોડીને બહાર હાલો આવે છે છોડવો, અને એ છોડ ઉગતા જ જો આપણને એ જોતો નથી તો આપણે શું કામ કરશું? એને પોષશું નહીં, પાણી નહીં આપણે આપીએ તો એ લાંબા કાળ સુધી એનું અસ્તિત્વ એ રાખી નથી શકતું, છેલ્લે સુકાઈ જાય છે અને સ્થાન છોડી દે છે. બરાબર. એમ આપણી અંદર જન્મ જન્માંતરથી આ સૂક્ષ્મ દેહ છે એ અનેક વાસનાના બીજો સાથે આવેલું છે. બરાબર. હવે એક એક બીજને ખેરવવું છે તો આ જીવન યાત્રા છે, એ યાત્રાની અંદર આપણે ક્યાં ઊભા રહીશું તો એ બીજ ખરશે. એમ તો શાશ્વતતાનો ખીલો છે, અહીંયા આપણે ઊભું રહેવું છે. નશ્વર જે છે એ આ પરિવર્તનશીલ આ દેહ છે એનો આપણે સાધન તરીકે ઉપયોગ કરવાનો છે અને એ સાધનનો ઉપયોગ કરતી વખતે આપણે ધ્યાન શું રાખવાનું છે? તો કે ભૂલે ચૂકે સ્મૃતિ અને સંસ્કાર સાથે આપણે તાદાત્મ્ય નથી થવાનું. અને જો આપણે એની સાથે તાદાત્મ્ય ન થઈએ તો પ્રસંગ ઘડાશે. પ્રારબ્ધે જે આવેલું ફળ છે એને આપણે ભોગવી લઈશું પોઝિટિવની અંદર, અને એ વખતે પ્રારબ્ધ ભોગવતી વખતે બેહોશ વ્યક્તિ શું કરે છે? તો કે વ્યક્તિ અને પ્રસંગને દોષારોપણ દઈને એ કરે છે એવું કે પોતાની અંદર રહેલો જે બીજ હોય, ક્રોધ હોય, દ્વેષ હોય, રાગ હોય, જે હોય, તો એ હેતુ એથી એ કર્મ કરે એટલે પાછા નવા ચક્રની અંદર આપણે ઘૂમીએ છીએ. બરાબર. અહીંયા એ સભાન રે તો એનું ચક્ર છે અહીંયાથી શુદ્ધ થતું 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 શાંત થઈ જશે અને અહીંયા એમટી થશે, નહીં તો એમટી નહીં થાય. બરાબર. એટલે અહીંયા જોજો શાશ્વત છે એના માટે કોઈ સાધન, કોઈ વિધિ વિધાન કંઈ કરવાની જરૂર નથી. કેમ? તો એ પ્રાપ્ત છે. આ જે સાધન છે એના ઉપયોગને જાણવાની જરૂર છે. એટલે આપણને સદગુરુની આવશ્યકતા છે
જો સદગુરુ ન હોય તો આનો ઉપયોગ કેવી રીતે કરવો એ આપણને ખબર ના હોય, બરાબર. બીજું એક છે કે આપણે જે દ્રષ્ટિથી જોઈ રહ્યા છે, અંદર અને બહાર, જે દ્રષ્ટિથી જોઈને જે આપણે અભિપ્રાયો આપી રહ્યા છે, એનું વર્ણન કરી રહ્યા છે ને એ પ્રમાણે આપણે કર્મ કરી રહ્યા છે. તો અહીંયા આપણને એમ કહેવામાં આવ્યું છે કે જે ગુરુ દ્રષ્ટિ આપે છે એ દ્રષ્ટિથી જ તમારે જોવાનું છે, તમારી સ્વયંની દ્રષ્ટિથી તમારે કાંઈ જોવાનું નથી, બરાબર. જો ગુરુ દ્રષ્ટિ આપણને આપી છે એ દ્રષ્ટિનો આધાર લઈને જો આપણે જોશું તો આપણી દ્રષ્ટિની અંદર એવો પ્રકાશ છે, એવો બોધ છે કે એ બેને જુદું પાડશે. શું ને? તો એક શાશ્વત છે એને જુદું પાડશે, અને બીજું એક છે કે જે પરિવર્તનશીલ છે એને પણ એ જુદું પાડશે. અને આ બેને જોડતી કડી છે એનું આપણને ભાન કરાવશે. અને આપણે જે ભૂલ કરીએ છીએ, સંસ્કાર સ્મૃતિ સાથેનું તાદાત્મ્ય થઈને આપણે જે કરવા તત્પર થઈએ છીએ, તો એ ભૂલે આપણને બતાવશે. કેમ? જો એ એક વખત ભૂલ થશે તો સુખ અને દુઃખ આપણી સામે છે, અને જો આમાં આપણી ભૂલ નહીં કરીએ તો આપણને હળવાશ અને મુક્તતાનો બોધ પણ એ જ કરાવશે, બરાબર. તો અહીંયા ખાલી સભાન રહેવાનું છે. જો અહીંયા આપણે સભાન ન રહીએ તો આપણે એમ કહીએ કે શાસ્ત્રનું ગમે એટલું અધ્યયન કર્યું હોય, ગમે વિધિ વિધાન કર્યા હોય, ગમે એટલા કપડાં બદલાવ્યા હોય, ગમે એટલી માળાઓ કરી હોય, પણ આની ઉપર આપણે ધ્યાન દેજો કે જો આ સમજ આપણી અંદર પ્રગટ ના થાય અને અહીંયા આપણે જો ધ્યાન ન દઈએ તો તમારા બધા જે સાધનો છે ને એ છેલ્લે વ્યર્થ થશે. કેમ? તો લંગર છોડી નથી અને તમારું કેન્દ્ર અહંકાર છે, બરાબર. તો આની ઉપર આપણે પ્રકાશ કરવાનો છે, બરાબર. તમને સમજાયું હતું કે વર્તમાનની અંદર જે વ્યક્તિ વર્તમાનને સમજ્યું હોય, વર્તમાનનું જેને ભાન હોય અને એને ખ્યાલ હોય કે આ શરીર સાધન છે અને સાધન અનુસાર જે નિયતિ છે એ નિયતિ અનુસાર જે પ્રસંગો યાત્રાના માધ્યમ દ્વારા જે જોડા બને છે એ વખતે કઈ રીતે કામ કરવું, તો આપણને રામાયણ બતાવે છે કે ભાઈ આ રીતે વ્યવહારની અંદર તમે રહેશો તો એ વ્યવહારની અંદર શાશ્વતતામાં સ્થિર હશો. વ્યવહાર જે રીતે કરવો ઘટશે એ રીતે તમે વ્યવહાર કરશો, અને એ વ્યવહારની અંદર તમારી અંદર વિવેક હશે, અને વિવેક હશે તો ત્યાં તમે સમજી લેજો કે તમને અહંકાર પ્રત્યેનો વૈરાગ જ હશે. જો આ વિવેક તમને વ્યવહારમાં પણ ન હોય તો વૈરાગ સંભવતો નથી, કારણ કે વૈરાગની પાંખ છે એ આ વ્યવહાર આપણને આપે છે, બરાબર. તો અહીંયા જે વ્યવહાર હતો, જે સમાજ હતો, જે સંસાર હતો, એ રામચંદ્રજીએ છોડ્યો નથી, પણ જે વિવેક એને ગુરુ તરફથી મળ્યો, જે વિવેકના માધ્યમ દ્વારા એણે પોતાનો વ્યવહાર કર્યો, તો એ વ્યવહારની અંદર જે પાંખ તૂટતી હતી વૈરાગની, એ પાંખ અંદર જોડાઈ ગઈ અને એ નીલ ગગનમાં ઉડી શકાય છે. તો વ્યવહારની અંદર કઈ રીતે આ સાધનના માધ્યમ દ્વારા આપણે જે ઉતરીએ છીએ એમાં વિવેક જો આવી જાય તો તમે આબેહૂબ રોલ ભજવશો, બરાબર. જો એ વ્યવહારમાં અંદર તમારો વિવેક ના આવે તો તમે રોલ ભજવી શકશો નહીં. રોલ ભજવતા ભજવતા તમે તાદાત્મ્ય થઈ જશો અને બેહોશી એ આવી જશે કે તમે આ છો અને શાશ્વતતાની વિસ્મૃતિ થશે, બરાબર. તો પ્રથમ આપણે જે ભાનમાં રહેવાનું છે એ તમને કીધું કે બાયોલોજિકલ જે બોડી છે એની અંદર જાગૃતતા પ્રથમ આવશે. પ્રથમ અહીંથી જ જાગૃતિ શરૂ થશે, પછી અંદર તમને જાગૃતિ આવશે. તે પહેલાં અહીંયા જો નહીં હો તો તમે અંદર જાગૃતિ રાખી શકશો નહીં, બરાબર. તો જે વ્યક્તિ વર્તમાનની અંદર આવે છે એ ઓબ્ઝર્વેશન પોતાની બોડીનું જ્યારે એને કરે છે તો આ બોડી બધું બતાવે છે. આ બોડી તમને સમજાવ્યું છે કે આ બોડી એટલે હદ સુધી બતાવે છે કે ધારો કે આહાર વિહાર એ જે તમે જે રીતે કરો છો એની અંદર હાવ ભાવ વિચાર જગા સ્થાન એની અંદર રહેલા જે પરિવર્તનશીલ જે વિચારોની ધારાઓ છે એ પણ તમને બતાવે છે. બીજું એક છે કે એની આવશ્યકતા કેટલી છે, આની જરૂરિયાત કેટલી છે.
તો તમને પોતાને ખ્યાલ આવશે કે જો તમે ઓબ્ઝર્વેશન કરશો તો વ્યર્થ જે ઉર્જાનો વ્યય છે ને તે પણ તમને બતાવશે, અને ક્યાં ક્યાં મારે ઉર્જા બચાવી લેવી એનું ભાન પણ તમને આ જ બોડીના માધ્યમ દ્વારા તમે જેટલું ઓબ્ઝર્વેશન કરશો એટલું તમને ભાન થશે. બરાબર. આને 7 રસ જોઈએ છે. એ 7 રસમાં કયો રસ ખૂટે છે એનું જ્ઞાન જીવનમુક્ત સંતોને હોય છે. કેમ? તો એ આની અંદર ઓબ્ઝર્વેશનમાં હોય છે. બરાબર. એટલે આની આવશ્યકતા હોય એ પ્રમાણે એને રસ પણ આપે છે, એની આવશ્યકતા હોય એ પ્રમાણે શબ્દનો ઉપયોગ પણ કરે છે, એની આવશ્યકતા હોય એટલો શ્રવણ એ કરે છે, એની આવશ્યકતા હોય એટલો સ્પર્શ એ કરે છે. બિન આવશ્યક એનો કોઈ વ્યવહાર નથી. બરાબર. અહીંથી એનો વિવેક આવ્યો, અહીંથી એની ઉર્જાનો વ્યય થતો અટકી ગયો. બરાબર. હવે જો વ્યક્તિને અહીંથી જ એનો વ્યવહાર અટકો, અહીંયા જ નિયમનમાં એ આવી ગયો, તો હવે મને કહો કે આ મન જે છે એ સંકલ્પ વિકલ્પો કયા કરશે? શેના કરશે? એના લક્ષ્ય પ્રત્યે એનો સંકલ્પ હશે, લક્ષ્ય પ્રત્યે એનો સંકલ્પ હશે, પણ બીજા કોઈ સંકલ્પ એની પાસે નહીં હોય, કારણ કે લક્ષ્ય એની સામે છે. લક્ષ્યને એ પ્રેમ કરે છે અને લક્ષ્યમાં જ એની સુરતા છે. તો હવે તમે એમ કહો કે સંકલ્પ મન કયા કરશે? બરાબર. તો આની આવશ્યકતા પ્રમાણે એને સ્વાભાવિક બધી વસ્તુઓ મળવાની જ છે પ્રારબ્ધે, અને પ્રારબ્ધે જે મળે છે એમાંય એને સંતુષ્ટતા છે. તો હવે સંકલ્પ વિકલ્પોની જે હારમાળાઓ આ મનની અંદર અનેક પ્રકારે ઉઠી રહી છે, તો એ ઉઠતી શાંત થશે. બરાબર. અને જેવી એ શાંત થશે ને તો તમને પોતાને ખ્યાલ આવશે કે હવે જો તમારા મનને કોઈ માંગ જ નથી, બરાબર, મન બહિર્મુખે જવા માંગતું જ નથી, અને જે લક્ષ્ય છે એ પ્રમાણે એની ગતિ છે, તો તમે વિચાર કરો કે હવે જો એવું મન હોય તો એ ધીમે 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 એ અશુદ્ધ થયું હતું, એ વિક્ષિપ્ત હતું. કેને કારણે હતું? તેની અજ્ઞાનતા એ હતી કે બહારથી જે પદાર્થો છે એ પદાર્થોની અંદર મને સુખ છે, મને શાંતિ છે, સંબંધમાં મને પ્રેમ છે, એવું એનું માનવું હતું. પણ એને ખ્યાલ આવ્યો કે શાશ્વતતામાં જ આ બધું છે, તો હવે ધીમે ધીમે એને છોડી દેશે અને આ તરફ એની ગતિ છે. તો એના સંકલ્પ વિકલ્પ જેવા શાંત થયા ને તો એના ભાવની એને ઓળખ થઈ. રાગ અને જે દ્વેષ છે એનું મૂળ કારણ છે કે એનું જે અજ્ઞાન છે કે આમાં મને સુખ છે, સંબંધમાં મને પ્રેમ છે, એવું જે એનું માનવું છે ને એ જ એનું કારણ છે. બરાબર. તો હવે એ એને ખ્યાલ આવ્યો છે, તો એ તરફ એ ગતિ નહીં આપે. બરાબર. અને એ તરફ જો ગતિ નથી આપતી તો ભાવની વિકૃતિઓ જે છે એ ન મળે, અથવા કોઈ વ્યક્તિ આપણને પ્રેમ ન આપે તો દ્વેષ થાય છે. બરાબર. એને પ્રત્યેની ફરિયાદ આપણને થાય છે. તો એનું કારણ આપણને સમજાણું કે આપણું જે માનવું હતું એ અહંકારનું માનવું હતું, અને આ અહંકાર જ આની અંદર આપણને ગુમાવી રહ્યું છે. એવી જો આપણને ખબર પડી હોય તો આપણા ભાવની અંદર કામ, ક્રોધ, લોભ, મોહ, રાગ, દ્વેષ આ બધું જે છે એ એક રીતે આપણને પરમાત્માએ જે આપ્યું છે આના રક્ષણ માટે આપ્યું છે. આ બાયોલોજિકલ બોડીની આવશ્યકતા અનુસાર આપણને આ આપ્યું હતું. પણ આપણે વિચારના માધ્યમ દ્વારા જ્યારે કામનો, ક્રોધનો, લોભનો, મોહનો આપણે જ્યારે ઉપયોગ કરીએ છીએ તો એ વિકૃતિ છે. હવે આપણને આ ખ્યાલ આવ્યો તો આપણે એમાં વિચારના માધ્યમ દ્વારા જશું ખરા. શાશ્વત આધાર છે આ છે એ સાધન છે, અને પ્રારબ્ધ છે એ કર્મને આધીન છે, અને જે કંઈ આપણા સંબંધની અંદર આવે છે એને ખેંચનાર પરિબળ આ મારો અહંકાર જ છે. એવી જો ખબર પડી તો ભાવની અંદરની રહેલી જે વિકૃતિ છે દૂર થશે. બરાબર. કેમ? તો આપણને ખ્યાલ આવ્યો છે કે આ રાગ થવાનું કારણ શું છે? તો આપણું અજ્ઞાનતા છે. દ્વેષ થવાનું કારણ શું છે? તો આપણો આગ્રહ ને અપેક્ષા છે અથવા પસંદગી છે, એટલે આપણને આમ થાય છે. એવી જો ખબર પડી તો આપણે એનાથી મુક્ત થશું. બરાબર. અને જેવાય એનાથી મુક્ત થયા, ભાવની અંદર તમારો પ્રેમ આવ્યો અને એ ભાવ શુદ્ધ થયો, તો
તમે જુઓ કે તમારું જે મારાપણું જે છે ને એ આને કારણે છે, બરાબર. તો તમારું મારાપણું તૂટે કેવી રીતે? તો હવે તમે સંબંધ જોડો છો પ્રેમથી, સંબંધ જોડો છો પ્રેમથી. તમે વિષયોની સાથે તમે જાઓ છો તો આધારની તમને ભાન છે, અને જે આવશ્યકતા છે એટલા જ વિષયોને તમે ગ્રહણ કરો છો. તમારા પ્રારબ્ધે મળે છે એનો જ તમે ભોગ કરો છો, અને વિચારના માધ્યમ દ્વારા તમે માંગ નથી કરતા એમ. તો ત્યાં આસક્તિ પણ વિષયોમાં રહેતી નથી, બરાબર. હવે આસક્તિ વિષયોમાં ન રહે તો વિચાર જે છે, જે મેઇન છે, જે આધાર છે, આપણે એમ કહીએ, જો વિચાર ન હોય તો આ જગતનું અસ્તિત્વ છે જ નહીં. વિચારના આધારે જ આ જગત ઊભું રહેલું છે, બરાબર. તો આ વિચાર શું છે, વિચારનું સ્થાન શું છે, તમે જુઓ તો આપણે ઓબ્ઝર્વેશન કરશું તો આપણે એમ કહીએ કે જે બાળકને સમાજમાંથી કોઈ વિચાર ન મળ્યો હોય, ધર્મમાંથી કોઈ વિચાર ન મળ્યો હોય, તો એની અંદર વિચાર સંભવે ખરો? જેને સેમાઈથી મળ્યો નથી તો એ વિચાર શું કરશે? આમ બીજું એક છે, એનો વિચાર એટલો જ હશે, આની જે આવશ્યકતા હશે ને એટલો વિચાર હશે. જેની સાથે વ્યવહાર કરવાનો છે તો એ વ્યવહાર પૂરતો એનો વિચાર હશે. પણ જે આપણે વ્યર્થ વિચાર કરી રહ્યા છીએ, જેમાં આપણું ભવિષ્ય છે, અને ભવિષ્યની કલ્પનાના આધારે આપણે અહીંયા વિચાર કરી રહ્યા છીએ. અહંકાર હંમેશા સલામતી ઝંખે છે, અને આપણે અહંકારનો સંગ જ છોડી દીધો છે. તો હવે વિચાર, બીજું એક, વિચારની શક્તિ ક્યારે પ્રબળ છે એમ. જો તમે એની સાથે તાદાત્મ્ય થાવ તો વિચારની શક્તિ એટલી છે કે શૂન્યમાંથી આખા વિશ્વનું સર્જન કરી દે છે. અને જો તમે એને ઉર્જા ના આપો તો સર્જન થયેલાનું વિસર્જન કરી નાખે, બરાબર. તો અહીંયા આપણને ખબર પડે, શાશ્વતતાનો ખીલો જો આપણે પકડીએ, સાધનનો જો ઉપયોગ આપણે જાણીએ, અને સ્મૃતિ અને સંસ્કારનો કઈ રીતે ઉપયોગ કરવાનો છે વ્યવહારમાં, એનું જો આપણે જ્ઞાન રાખીએ તો આ જે સૂક્ષ્મ શરીર જે આપણું છે એ આવાગમનમાંથી મુક્ત થાય અને પોતાના મૂળભૂત જે સ્વરૂપ છે એમાં એ જઈ શકે. તો મુક્તિ કોને આપણે આપવાની છે? તો આપણો આ સૂક્ષ્મ દેહ છે, આત્માને નહીં. આત્મા તો મુક્ત છે, આ સાધને મુક્ત છે. સમજી લેજો, આ સાધનને કોઈ બંધન નથી. આ સાધન આપણને મળે છે આપણા સૂક્ષ્મ દેહના આધારને લીધે, બરાબર. તો અહીંયા આપણો સૂક્ષ્મ દેહ જે છે એને આપણે મુક્ત કરવાનો છે. તો એ મુક્ત ખાલી ઓબ્ઝર્વેશનથી થશે. સમજ જોશે, અને દ્રષ્ટિ કઈ જોશે? તો કે ગુરુ દ્રષ્ટિ જે છે એ દ્રષ્ટિના આધારે જો તમે જોવાનું કરશો તો તમારી અંદર તમારી જ દ્રષ્ટિથી દર્શનમાંથી જે સમજ પ્રગટ થઈ, બસ એ જ સમજ છે ને એ જ ચિનગારી છે. જે દર્શનમાંથી તમારી જે સમજ પ્રગટ થઈ ને એ ચિનગારી છે. અને આ ચિનગારીની તાકાત છે કે એ જ ધીમે 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 એ અનેક બીજો હશે ને એને બાળવાની શક્તિ આ ચિનગારીમાં છે, બરાબર. અને એ તમારે સ્વયંએ એને જલાવવી પડશે. તે પહેલાં આપણે એમ કહીએ કે આને લીધે હું મુક્ત થાવ, આના આધારે હું મુક્ત થાવ, તો નહીં. પણ તમને દૃષ્ટિ અવશ્ય સંત આપશે, તમને દૃષ્ટિ આપશે. તમારી એની સાથેનું જેટલું સાનિધ્ય હશે તો તમારી જે સ્થૂળતા આવી છે, અહંકાર ઘન જે છે, તો એ ગુરુને ખબર છે કે તમારો કયો પાયો કાચો છે, બરાબર. અને જે પાયો કાચો હોય એ પાયાથી એ કામ ઉપાડે. અને એ પાયાથી તમને ધારો કે એમ લાગે કે આ વ્યક્તિ કર્મની અંદર પ્રમાદ છે એનો, બરાબર. તો એને રજોગુણના માધ્યમ દ્વારા પ્રવૃત્તિ કરાવે. એને એમ લાગે કે આની અંદર સત્વગુણ જે છે એની જ કમી છે, તો એને સત્વગુણ પ્રાધાન્ય બનાવે. અને ધારો કે કોઈ વ્યક્તિ અનેક શાસ્ત્રના અધ્યયનના માધ્યમ દ્વારા એની અંદર વિશેષ ચિનગારી પ્રગટ થઈ ગઈ છે, તો એ વિશેષ ચિનગારીના માધ્યમ દ્વારા એ સૂક્ષ્મ અહંકાર જે છે એ એને જો ખબર પડે તો પછી એ જે વિશેષ ચિનગારી છે એનું અસ્તિત્વ ક્યાં સુધી રાખવા જેવું છે, એની જરૂરિયાત ક્યાં સુધી છે. તો આ અંતઃકરણની અંદર જ્યાં સુધી એ નિર્બીજ ન થાય ત્યાં સુધી એની જરૂર છે. જેવું એ નિર્બીજ થઈ ગયું તો
તો એની પણ વિશેષ જ્ઞાનની જરૂર નથી. એટલે એમ કહે છે વિશેષ જ્ઞાને અવરોધક પરિબળ છે, બરાબર. તો એનોય આપણે છેલ્લે ત્યાગ આપવો પડશે. જો એનો આપણે ત્યાગ નહીં આપીએ તો આપણા મૂળભૂત જે સ્ત્રોત છે એની અંદર આપણે આવી નહીં શકીએ, બરાબર. તો આ અત્યાર સુધી આપણે જે અધ્યયન કર્યું છે એની અંદર આપણે સભાન અહીંયા થવાનું છે, બરાબર. બીજું એ કહે છે કે બહારનો જે વ્યવહાર છે એ રામચંદ્રજી કરી શક્યા છે. એનું કારણ છે કે પ્રથમ એનો પાયો મજબૂત છે. પ્રથમ જેમ પનિહારીનો સુરતા બેડામાં અભ્યાસ કરીને એને સ્થિર કર્યું છે અને એની સ્થૂરતા જે છે એ ક્યાંય જવા નથી દેતી, એમાં સ્થિર રાખીને એ ચાલે છે, મૂકે છે, બોલે છે, બધુંય કરે છે. એવી જ રીતે આવો જે વ્યક્તિ હોય, આવો સાધક હોય, એ કરે શું એમ તો શાશ્વતતામાં સુરતા રાખે, એની વિસ્મૃતિ એ ન કરે, બરાબર. અને શાશ્વતતામાં જેને સુરતા રાખી છે એની વિસ્મૃતિ એ કરતો નથી. તો સમજી લો કે જેમ પાણીનો પ્રવાહની તાકાત ત્યાં સુધી છે કે જો તમે સાંકળ છોડી દો તો એ તમને લઈ જાય છે, પણ સાંકળ જો તમે પકડી હોય તો ગમે એટલો પ્રવાહ હોય તો તમને ઢસડી ન જાય. એમ અહીંયા શાશ્વતતાનો ખીલો જો મજબૂત હોય તો કામ, ક્રોધ, લોભ, મોહ, રાગ, દ્વેષ છે એ એના પ્રવાહમાં આપણને ખેંચી ન જાય, બરાબર. એટલે આપણે અહીંયા સભાન થવાનું છે. બીજું એક છે કે જો પ્રેક્ટિકલ આપણે નહીં કરીએ તો તમારું પોતાનું જે સમજ છે એ પ્રગટ નહીં થાય. મારી સમજ તમને કામ નહીં આપે, મારી દ્રષ્ટિ તમને કામ આપશે. મારી દ્રષ્ટિ છે એ તમને કામ આપશે, મારી સમજ તમને કામ નહીં આપે. સમજ તમને તમારી જ આપશે, બરાબર. પણ એ ક્યારે સમજ પ્રગટ થાય? તમે પ્રેક્ટિકલની અંદર આ દૃષ્ટિથી તમે જુઓ અને તમને પોતે નિરીક્ષણ કરો ને તમારા દર્શનમાંથી તમારું અજ્ઞાન પ્રગટ થાય તો પછી ગમે એવી વ્યક્તિ હોય ને એ ગમે ત્યાં જાય ને તો એ શાશ્વતતાની વિસ્મૃતિ નહીં કરી શકે, કારણ કે એને બોધ થયો કે આનાથી હું મુક્ત થયો છું, બરાબર. તો લક્ષ્ય પ્રત્યેની પ્રીતિ, અભ્યાસે એકાગ્રતાનો પાયો મજબૂત અને નિત હર પલ હર ક્ષણ પોતે જે કંઈ પ્રવૃત્તિ કરતો હોય એ ભાનમાં રહીને પ્રવૃત્તિ કરે અને એક ક્ષણ પણ એવી ન હોવી જોઈએ કે જેની અંદર અહંકાર જે છે એનું ઓબ્ઝર્વેશન ન હોય. સેજ પણ તમે ચૂક્યા ને તો આ હાવી જ છે, બરાબર. અને આ પાર કરવું હોય, યાત્રામાં આ સૂક્ષ્મ દેહને એમટી કરવું હોય તો એમાં આપણને ખબર છે કે કાળજી બે રીતે લેવી પડશે. એક તો આપણો એક એરો છે શાશ્વતતામાં રહેવો જોશે અને બીજો એરો છે ભાન સહિત રાખવું પડશે કે આપણી વૃત્તિ ભલે બહાર જાય પણ કોન્શિયસ સાથે જાય, બરાબર. એ કોન્શિયસ જે છે એ મન, બુદ્ધિ, ચિત્ત બધાની અંદર એ વ્યાપેલી રહેવી જોઈએ અને એ એટલી પવિત્ર થઈને બહાર નીકળવી જોઈએ, પ્રકાશ સાથે નીકળવી જોઈએ, શાશ્વતતાના બોધ સાથે નીકળવી જોઈએ. અને જો એ સાથે નીકળે તો એવી જે વૃત્તિ છે એ કોઈ પણ પ્રવૃત્તિ કરે અથવા કંઈ પણ વ્યવહાર કરે અથવા કોઈ પણ સંયોગની અંદર કોઈ પણ ભોગ કરે તો એની છાપ લઈને એ નથી જતું, બરાબર. એટલે છાપ લઈને એ ન જાય અને આધારને જ ભેટીને પાછું આવતું હોય તો એનો ભોગ વિષય નથી, પણ એનો ભોગ આનંદ છે, શાંતિ છે, પ્રેમ છે, બોધ છે, એ જ એનો ભોગ છે, બાકી બીજું કાંઈ નહીં, બરાબર. એટલે આપણે કહીએ છીએ કે જેની અંદર નીકળતી વૃત્તિ પણ પવિત્ર છે અને બધું કાર્ય કરીને પાછું આવે છે ત્યારે કોઈ છાપ લઈને નથી આવતું અને એમને બી પાછી આધારમાં જ વિરમે છે, તો એ જીવન મુક્તતાની સ્થિતિ છે, બરાબર. તો આપણે ત્યાં સુધી જવું છે. તો ઓબ્ઝર્વેશન ઘણું માંગે છે. ઓબ્ઝર્વેશન ન હોય તો તમે ગમે ત્યાં ગમે તે રીતે આ અહંકાર હાવી થશે ને એના પ્રવાહમાં આપણને લઈ જશે. પ્રથમ અભ્યાસ આ તમને બધાને કહું છું કે પ્રથમ અભ્યાસ એકાગ્રતાનો હોવો જોઈએ, બરાબર. એની વિસ્મૃતિ ન થાય, એકમાં સ્થિર રહી
અને પછી જોતા શીખો, તે પહેલાં નહીં. બરાબર. તો આ રીતે આપણે વ્યવહારમાં ઉતરવાનું. આમાં જેને ન સમજાણું હોય ને કહો. સમજાય? બીજું, એકે વ્યવહારની અંદર મર્યાદા બતાવી છે, અને મર્યાદા શું છે? આમ આપણે જે માનીએ છીએ મર્યાદા નથી. આપણે જે માનીએ છીએ અહીંયા મર્યાદાનો અર્થ એવો નથી. અહીંયા મર્યાદાનો અર્થ એવો છે શાશ્વત અને અશાશ્વત. શાશ્વત અને અશાશ્વત. શાશ્વતની અંદર અશાશ્વતનો અધ્યારોપ ન થવો જોઈએ. જોજો, શાશ્વત છે એની અંદર અશાશ્વતનો અધ્યારોપ ન થવો જોઈએ, અને અશાશ્વત છે એની અંદર શાશ્વતતાનો અધ્યારોપ ન થવો જોઈએ. વચ્ચે એક રેખા હોવી જોઈએ. બેનું ભાન હોવું જોઈએ કે આ સાધન છે અને આ એનો આધાર છે, એ ભાન હોવું જોઈએ. બરાબર. તો એ થઈ મર્યાદા. આપણે કહીને મર્યાદા માનીએ છીએ. સામાજિક મર્યાદા આપણને શું બતાવી છે કે તમે દૈહિક દૃષ્ટિકોણે જે કંઈ હો એની તમે મર્યાદા જાળવો. વડીલોની સામે બાળકોએ કઈ રીતે મર્યાદા રાખવી, સમાજની અંદર તમે વ્યવહારમાં જાઓ તો તમારી કઈ મર્યાદા રાખવી, એ આપણને શીખવવામાં આવ્યું છે. બરાબર. ગુરુએ આપણને એ નથી શીખવાડ્યું. ગુરુએ આપણને એ શીખવાડ્યું છે કે મર્યાદા આ છે. શું? તો શાશ્વતતા અને અશાશ્વતતામાં અધ્યારોપ ન કરો. અશાશ્વત જે છે એને શાશ્વતતામાં અધ્યારોપ ન કરો. અહીંયા વિવેક રાખો અને એની મર્યાદામાં રહીને તમે હાલો. આની અંદર ભળી નહીં જવું જોઈએ. અને આપણે હંમેશા આ ભૂલ થાય છે કે આપણે વ્યવહારની અંદર તાદાત્મ્ય થઈ જઈએ છીએ. સહેજ કોઈ ઝટકો આપ્યો આપણને તો આપણે તરત જ અહંકારના કેન્દ્રમાં આવી ગયા, અને આ અહંકાર જ શાશ્વત છે એમ માનીને આપણે વ્યવહાર કરી નાખ્યો. બરાબર. તો રામચંદ્રજીએ એ નથી કર્યું. એને મર્યાદા પુરુષોત્તમ એટલે કીધા કે એણે આ બેનું મિશ્રણ નથી કર્યું. એને ઉપયોગ કર્યો છે સાધનનો, પણ શાશ્વતતામાં રહીને ઉપયોગ કર્યો છે. બરાબર. એટલે એ વ્યવહારમાં બતાણું. બરાબર. અધ્યાત્મ જે છે એ ફૂયલું ફાયલું, અને ખરેખર એ અધ્યાત્મ પ્રકાશીને વ્યવહારની અંદર પણ આપણને બતાવી દીધું, અને જેના જીવનની અંદર પણ એ વણાઈ ગયું. તો આપણે એમ કહીએ છીએ કે ભાઈ શ્રી કૃષ્ણનું જીવન એવું છે કે જેણે અંદર આપણને એમ કહે છે કે અત્યારે જય કૃષ્ણમૂર્તિ છે, ગુરજેફ છે, એકાદ ટોલે છે, એ લોકો એમ કહે છે કે ભાઈ આ માહિતી હોય એ માહિતીને છોડીને વ્યવહાર કરો. સમાજનો જે ઢાંચો છે એને તોડી નાખો. એ ઢાંચાની અંદર તમે રમણ જ ન કરો. બરાબર. પણ આપણને એ ખ્યાલ આવે છે કે ઢાંચો કોણે તોડ્યો હતો એમ. તો આપણને ખ્યાલ છે કે કૃષ્ણએ તોડ્યો છે ઢાંચો. કૃષ્ણએ ઢાંચો તોડ્યો છે એમ. કૃષ્ણએ જે સમાજે આપેલા સંસ્કારો હતા એને ક્યાંય અપનાવીને હાલ્યા હોય એવું નથી. હા, એણે વિવેક રાખ્યો છે. વિવેક શું છે? તો કે શાશ્વત જે છે અને નશ્વર છે તે, અને ધર્મ અને અધર્મ છે એની અંદર વિવેક રાખ્યો છે. એટલે સમષ્ટિનો જે નિયોજન છે એની અંદર કોઈ પણ જીવન મુક્ત સંતો હોય તો એ જે નિયોજન છે ને એની અંદર ચંચુપાતી નથી કરતો, એનો સ્વીકાર કરે છે. બરાબર. તો અહીંયા ભગવાન શ્રી કૃષ્ણએ એ વસ્તુનો સ્વીકાર કર્યો છે. બરાબર. પણ ધર્મને લક્ષ્યમાં રાખીને ઢાંચો તોડીને જે કરવું ઘટે એ કર્યું છે. અને એ કર્યું છે એ ક્યાં કર્યું છે? તો આપણે કહી શકીએ કે એને અંદર કર્યું છે. એણે અંદર કર્યું છે. અને અંદર ક્યાં કર્યું છે? તો આપણને ખબર પડે છે કે અંતઃકરણની ઉપાધિએ હું ઊભો છું. અંતઃકરણની ઉપાધિએ હું ઊભો છે. બરાબર. વ્યષ્ટિ અને સમષ્ટિની ઉપાધિએ ધર્મ ઊભો છે. વ્યષ્ટિ અને સમષ્ટિની ઉપાધિએ ધર્મ ઊભો છે. બરાબર. અને ભગવાન શ્રી કૃષ્ણ ક્યાં ઊભા છે? તો કે વ્યવહારની અંદર એ ભાનમાં છે. સમષ્ટિને લક્ષ્યમાં રાખીને એ ભાનમાં છે. અને જ્યારે બધું છોડીને એ પોતાના નિજી સ્થાનમાં જ્યારે એને જવાનું હતું ત્યારે એ ભાનમાં છે.
કે એના અંતઃકરણની અંદર ક્યાંય એવી હિલચાલ નથી થઈ કે ધારો કે દ્વારિકા ડૂબી તો પણ ભલે, પોતાના યાદવ કુળનો નાશ થયો તો પણ ભલે, જેને પૂજ્ય માનતા હતા એને સમાધિ લઈ લીધી તો પણ ભલે, પારધીએ બાણ માર્યો તો પણ ભલે, પણ એ ઊભા છે હાસ્યની સાથે ક્યાં? શાશ્વતતામાં. કેમ? તો કે છું છે, જે હોવાપણું છે એની અંદર તો કોઈ ઘટના જ નથી. જે ઘટના છે એ ઉપાધિમાં છે. જે ઘટના તમે જોઈ રહ્યા છો, માની રહ્યા છો, સ્વીકારી રહ્યા છો અને એના પ્રત્યે તમે અભિપ્રાય આપી રહ્યા છો, તો જીવનમુક્ત સંતને અહીંયા બોધ છે, તો એને ભાન છે, તો એ આ વિષય ઉપર ક્યારેય અભિપ્રાય નહીં આપે અને આના વિશે એ વર્ણન પણ નહીં કરે અથવા એને વિશે વિશ્લેષણ પણ નહીં આપે. કેમ? તો વાસ્તવિકતા જે છે એનું એને જ્ઞાન છે. બરાબર. તો છું આપણું લક્ષ્ય છે. છું છે એ લક્ષ્ય છે. છું કેવું છે? તો અહીંયા તમને સમજાવવામાં આવ્યું કે સામાન્ય જે છે જેની અંદર કોઈ ભપકો નથી. આપણને કાલે પેરેગ્રાફમાં આવ્યો તો એની અંદર કોઈ ભપકો નથી. એમ ભપકો શેમાં છે? તો કે શાશ્વતતાના આધારે પ્રકૃતિમાં. શાશ્વતતાના આધારે પ્રકૃતિમાં ભપકો છે, પણ શાશ્વતતાની અંદર કોઈ ભપકો નથી. એ સાવ સામાન્ય રૂપ છે. એની અંદર સેજ પણ હિલચાલ નથી, સક્રિયતા નથી, પૂરેપૂરી નિષ્ક્રિયતા છે. જો તો બરાબર. અને આ સમજો કે પ્રકૃતિ જે છે એ પણ નિષ્ક્રિય છે. બે નિષ્ક્રિય છે પણ સક્રિય થાય છે ક્યારે? તો બેના સંયોગ જોડાય છે અને અંદર બીજ છે, બીજના આધારે સક્રિય થાય છે. જો બીજ ન હોય તો અંદર સક્રિયતા પણ નથી. બીજ છે એ આધાર છે સક્રિય થવા માટે, અને જો આ બીજ ન હોય તો એ સક્રિય પણ થાય એમ નથી, કારણ કે એની અંદર કંઈ છે જ નહીં. બરાબર. એટલે સમજી લો, જો આપણું બધું પરિબળ ધારે કે સ્થૂળ દ્રષ્ટિકોણે જો તો પણ ભલે, સૂક્ષ્મ દ્રષ્ટિકોણે તમે જો તો પણ ભલે, તો બીજ છે એ સક્રિયતાનું મૂળ કારણ છે. અને આ બીજની હોવાપણું કેના આધાર ઉપર છે? તો આપણા અજ્ઞાનના આધાર ઉપર છે. અને અજ્ઞાન શું છે? તો પશુ વર્તમાનમાં હતું. પશુ વર્તમાનમાં હતું એટલે એનો વિકાસ થયો, માનવ દેહ સુધી આવ્યો. પણ વર્તમાનમાં માનવ વર્તમાનમાં આવ્યા પછી એની અંદર એની શાશ્વતતાનું જે ભાન થવું જોઈએ એ એને ભાન નથી. અને થાય છે શું? તો કે નામકરણ સાથે તાદાત્મ્ય થઈને ભૂતને ભવિષ્યને ઊભો કરીને એ વર્તમાનની અંદર એ અરાજકતા લાવીને હેતુ સહિત કર્મ કરી લે છે અને 84 લાખ યોનિઓમાં આ સૂક્ષ્મ દેહને ગુમાવી દે છે. આટલું જો સ્વભાન થાય કે આ વર્તમાન છે જ, મારે ઓબ્ઝર્વેશન કરવાનું છે અને હું કોણ છું એને મારે જાણવાનું છે, અને જો એ જાણી લે તો પછી આ જે સાધન છે એનું ઓબ્ઝર્વેશન કરશે અને આ સાધનને સક્રિય કરવા માટે જે આધાર લેવો પડ્યો છે તો એનું એ ઓબ્ઝર્વેશન કરશે. બરાબર. એટલે ઓબ્ઝર્વેશન જે છે એ જ સાચી સાધનાની શરૂઆત છે, નહીં તો નહીં. બરાબર. એટલે આપણે એમ કહીએ છીએ ને, ઘણા સંતો એમ કહે છે કંઈ કરવાનું નથી, કંઈ કરવાનું નથી. એમ બધું પ્રાપ્ત જ છે, શાશ્વત જ છે. એટલે આપણે કંઈ નહીં કરીએ તો પણ મુક્ત જ છે. આત્મદ્રષ્ટિએ મુક્ત જ છો, આત્મદ્રષ્ટિએ મુક્ત છો. પણ આ જે અંતઃકરણ છે એની અંદર જ તાપ છે ત્રિવિધના. બરાબર. એ તાપનું કારણ આપણે જાણવાની જરૂર છે. આ તાપનું કારણ છે આપણને જાણવાની જરૂર છે. અને જાણવાની શું જરૂર છે? તો અહીંયા એમ કીધું કે ભાઈ વૃત્તિ જે છે એ અહંકારની સાથે જોડાયેલી છે, ત્યાંથી ઉઠાડીને શાશ્વતતા સાથે જોડી દો. કરવાનું શું છે? અહીંયા જે જોડાયેલી છે એને બદલે અહીંયા જોડી દો. અને અહીંયા જોડ્યા પછી તમે જુઓ કે ત્રિવિધ તાપ છે ક્યાં ક્યાં તમારી ફરિયાદ છે ક્યાં, એ બતાવો મને. બીજું એક જે લોકોની અંદર અરાજકતા આવે છે, અંદર અને બહાર. બરાબર.
દરેક વ્યક્તિની અંદર ફરિયાદો છે, દરેક વ્યક્તિની અંદર શાંતિ નથી, આનંદ નથી, પ્રેમ નથી. બરાબર. સહેજ જ વૃત્તિને આમથી આમ કરી દે અને પછી એક ક્ષણ માટે ત્યાં સ્થિર થઈ જાય અને પછી શાશ્વતતાનો જે સ્વભાવ છે એને જાણી લે અને આ સાધન છે એનો મેં દુરુપયોગ ક્યાં કર્યો છે એના ભાનમાં એ આવી જાય તો આ સુધારો ન થાય, આપણી જોવાની દ્રષ્ટિ ન ફરી જાય. બીજું એક છે, જેણે પ્રેક્ટિકલ કર્યું ને એને ખ્યાલ આવ્યો કે અહીંયા હું પોઝિટિવથી જો સ્વીકાર કરું છું. આપણા ભક્તો હતા એવા અભણ હતા કે જેણે ક્યાંય શાસ્ત્રનું અધ્યયન નથી કર્યું, પણ એને આગળ શબ્દ એક જ સાંભળવા મળ્યો છે, મારો હરિ જે કરે ને એ મને મંજૂર. પછી એ મને તાપ આપે કે પછી છાંયડો આપે એમાં મારી કોઈ ફરિયાદ નથી, સ્વીકાર છે. તો એક સ્વીકાર છે હરિના નામ ઉપર કે મારો ભગવાન મને જે આપશે ને એને હું સ્વીકારું છું. કેમ? તો હું મારા ભગવાનને પ્રેમ કરું છું અને એ જે આપશે મને એ મારા હિતમાં હશે, એમ કરીને કહે છે. બરાબર. એક વ્યક્તિ છે જેને ભાન થયું છે, એક વ્યક્તિ છે એને ભાન થયું છે કે જે કંઈ આવે છે એ મારા આધારે આવે છે, બીજાના આધાર નથી આવતું. સુખ આવે, દુઃખ આવે, જે કંઈ પરિબળ આવે છે એનો મૂળ જે છે એ હું જ છું એવી જો એને ખબર પડી તો એને ન ઈશ્વર પ્રત્યે ફરિયાદ છે કે ન કોઈ વ્યક્તિ પ્રત્યે ફરિયાદ છે, પણ એને જે પીડા છે એ પીડા છે કે હું મારું નિજી સ્વરૂપને ચૂક્યો અને અહંકારની સાથે તાદાત્મ્ય થયો તો આ પરિબળનું માળખું મારી સામે ઊભું થયું. બરાબર. તો એને ભાન છે, એને પશ્ચાતાપ છે અને એ એમાંથી નીકળવા માંગી રહ્યો છે. બરાબર. તો એકે હરિના નામ ઉપર સ્વીકાર કર્યો, એકે સમજના માધ્યમ દ્વારા સ્વીકાર કર્યો. હવે તમે કઈ રીતે સ્વીકાર કરી શકો? બે રસ્તા છે. કાં શરણાગત, કાં તમે હરિને શરણાગત થાવ, કાં તમારા શાશ્વત જે સ્વરૂપ છે એની સમજ પ્રગટ કરો તો પણ આ ઘટના ઘટશે. થશે બે શરણાગત, એક સમજપૂર્વક શરણાગત થાય છે અને એક હરિના નામે શરણાગત થાય છે, એ સ્વીકારે છે. આમ તો ઘણા બધા કહે છે કે અમે સ્વીકાર્યું છે, તો હું તમને એમ કહું કે સ્વીકારવું એટલું સહેલું નથી. ભલે બધા બોલે, ભલે બધા બોલે કે આપણે બધી વસ્તુને સ્વીકારીએ છીએ, પણ આપણો અહંકાર અંદર કઈ રીતે ચંચુપાત કરીને ફરિયાદ કરે છે, એના ધંપછાડા કેવા છે એ તમે પોતે ઓબ્ઝર્વેશન કરશો તો તમને ખ્યાલ આવશે કે આ સ્વીકારતો નથી. તો અહીંયા એણે કીધું શાશ્વતના મૂલ્યે જે અણમોલ જેને તમે માયનો છે એનો જો તમે ત્યાગ કરો તો તમે આમાં સ્થિર થઈ શકશો, ને તો નહીં થઈ શકો. હવે એક વૃક્ષ હોય, ફૂલું ફાયલું હોય તો એને આપણે એક જ ઝાટકે કાપી નથી શકતા, પણ આપણે શું કરીએ છીએ કે પ્રથમ એની મોટી મોટી જે ડાળીઓ હોય એ કાપી નાખીએ કે જેથી પડે તો એ કોકને નુકસાન ના કરે. બરાબર. અને બધી ડાળીઓ કાપી નાખીને પછી છેલ્લે થડ રહે એટલે આપણને સહેલું પડે કાપવાનું. બરાબર. એમ અહીંયા એમ કહે છે કે એ અહંકાર જે પ્રચંડ રૂપ છે એ અહંકારે અનેક વસ્તુને પકડી લીધી છે. બરાબર. એની સત્તાને પકડી છે, એની ઇમેજને પકડી છે, એને ધનને પકડ્યું છે, એને સંબંધને પકડ્યું છે. તો હવે આ બધું જે એને મૂલ્ય આંક્યું છે એને આખું આપણે અહંકારને અત્યારે જ ત્યાગ કરવો હોય તો એમ આ જ ઝાટકે આપણે ન કરી શકીએ. તો આપણે ધીમે ધીમે શું કરે છે તો આપણા ઋષિવરોએ આપણને બતાવ્યું કે ભાઈ ધીમે ધીમે કાપવાનું શરૂ કરો. શું? તો પ્રથમ તો મારું છોડો, પ્રથમ મારું છે એ છોડો. એમ તો મારું છૂટે કઈ રીતે? મારું કઈ રીતે છૂટે આપણું? એમ તો એને કે જો તારા લક્ષ્ય પ્રત્યે પ્રીતિ હોય, તને તારા લક્ષ્ય પ્રત્યે પ્રીતિ હોય તો જેમ પ્રેમિકા છે એ મા બાપને છોડે છે, પ્રેમિકા છે એની ધનદોલતને છોડી દે છે, પ્રેમિકા છે એની ઇમેજને છોડી દે છે. બરાબર. તો
એ જેને જેને મારા માયના છે એ બધાને છોડે છે. કેમ? એના પ્રેમીની ખાતર. બરાબર. તો તમે તમારા લક્ષ્યની ખાતર તમારે પ્રથમ તો મારું તોડવું પડશે. અને મારું તૂટશે કેવી રીતે? તો અહીંયા કીધું કે નિષ્કામ ભાવે જે સાધક ભગવાન સેવા કરે અને નિષ્કામ ભાવે એની અંદર જે આદાન પ્રદાન કરતાં શીખે તો ધીમે ધીમે એનું મારું છૂટે. એટલે આપણા ઋષિવરોએ પ્રથમ આપણને શુભ કર્મ પ્રત્યે પ્રીતિ જગાડી. પ્રથમ આપણને શું કીધું? શુભ કર્મ પ્રત્યે પ્રીતિ જગાડો એમ. અને શુભ કર્મ શું કરશે એમ? તો પ્રથમ તો તમને એ કાંઈ મુક્તિ તો નહીં આપે, પણ જેનું મારું છે ને એ મારાપણાથી મુક્તિ અપાવશે. જે વસ્તુ છે એના પ્રત્યેનું જે મૂલ્યાંકન છે એમાંથી આપણને મુક્તિ અપાવશે એમ. પણ એ કેવી રીતે કરીએ કે જેથી એ મુક્ત આપણે એનાથી થઈએ? તો કે નિષ્કામ ભાવ એટલે હેતુ નહીં. જે કંઈ તમે આપો, મૂકો, સેવા કરો એની પાછળનો હેતુ ન હોવો જોઈએ, તો જ તમે એનાથી મુક્ત થઈ શકો, નહીં તો નહીં. બરાબર. અને પછી આ હું છે, બરાબર, થડ છે, ઊભું છે. આ ડાળીઓ તૂટી ગયું બધી. હવે આ થડ છે તો થડને તોડવું છે તો કઈ રીતે તૂટે એમ? તો કે શાશ્વતતાનું જો ભાન થાય અને એ જ લક્ષ્ય પ્રત્યે તમારી જો પ્રીતિ હોય તો આ ગુણ બનશે, નહીં તો આ ગુણ નહીં બને. બરાબર. તો આ થડ તોડવું હોય તો અહીંયા આપણને આ સમજાયું. બરાબર. અને એ સમજાવ્યા પછી આપણને ખ્યાલ આવ્યો જો મારું છૂટે તો હું છે, તો હવે હુંને ઊભા રહેવા માટે શું છે? તો સંબંધ છે. હુંને ઊભા રહેવા માટે સંબંધ છે. અને એ સંબંધની અંદર ઓબ્ઝર્વેશન કરો કે એવા એક સંબંધ મને બતાવો કે જેની અંદર શુદ્ધ પ્રેમ છે. એક સંબંધ બતાવો કે જેની અંદર આપણા પ્રત્યેની પ્રીતિ છે, પૂરેપૂરું ન્યોછાવર થાય છે. બતાવો. વૃક્ષ બતાવે છે આપણને જ્ઞાન હોવાપણામાં રહીને એ બધું સ્વીકારે છે. અને સ્વીકારે છે તો આપણને જોવા મળે છે કે એક બાજુ પાન સુકાઈને ખરે છે, બીજી બાજુ સર્જન થાય છે. બરાબર. તો પ્રેમ એવી વસ્તુ છે કે જેની અંદર ન્યોછાવરપણું જ રાખવા, બચાવવાપણું ક્યાંય નથી અંદર. બરાબર. તો એવો જેની અંદર પ્રેમનું પ્રાગટ્ય થયું હોય તો એ સાચા સંબંધમાં આવશે, શાશ્વતતાના સંબંધમાં આવશે. બાકી આ જે અહંકાર થકી જે સંબંધ છે એનો એ અસ્વીકાર કરશે. બરાબર. તો પ્રેમ તમને લઈ જશે ત્યાં સુધી, બીજો નહીં લઈ જાય. અને એ પ્રેમ કર્યો રામે, કૃષ્ણએ, આવા મોટા મોટા આપણા સંતોએ શાશ્વતતાને પ્રેમ કર્યો. એટલે એના ભોગે ત્યાગ. અને ત્યાગનો અર્થ છે કે ત્યાગ કરવાનો નથી, ત્યાગ થઈ જાય. જેમ મેં તમને કહ્યું ને, હોવાપણામાં રે વૃક્ષ તો એના ફળનો ત્યાગ થાય છે, પાનનો ત્યાગ થાય છે, એની મેળે એના પોતાના અસ્તિત્વનો ત્યાગ થાય છે. તો અહીંયા આપણે જેટલા શાશ્વતતામાં આપણે રહેશું ને, એટલે જે ધારણ કર્યું છે ને બધાનો મોટામાં મોટો આપણે ત્યાગ એમ કહી શકશું કે બીજું કંઈ નહીં. ત્યાગ, અહંકારનો ત્યાગ એ જ કરી શકશે, બીજો નહીં કરી શકે. ત્યાગ એટલે ઘર ત્યાગ નહીં, ત્યાગ એટલે સંબંધનો ત્યાગ નહીં, ત્યાગ એટલે વસ્તુનો ત્યાગ નહીં, ત્યાગ એટલે અહંકારનો જ ત્યાગ. શાશ્વતતામાં સ્થિર હોય એ આ કરી શકશે, બીજું કરી શકશે. એટલે અત્યાર સુધી આપણને જે સમજાવવા માગે છે કે આત્મસ્મરણની અંદર અવરોધક જે પરિબળ છે એ મોટા મોટું અવરોધક પરિબળ કોણ? તો આપણે એમ કહીએ કે અજ્ઞાન કાળે શાશ્વતતાના જ્ઞાનનો અભાવ અને આપણો જે અહંકાર છે એની સત્યપણાની ભ્રાંતિ, એ શાશ્વતતામાં આપણને રહેવા દેતું નથી. એ આત્મસ્મરણ થવા નથી દેતું, એની વિસ્મૃતિ એ કરાવી. આમાં પ્રશ્ન હોય તો કહો. તમારે પ્રશ્ન હોય તો એ કહી શકો છો, પૂછી શકો છો.
એક વસ્તુ ધ્યાન દેવાની કે કોઈ પણ માહિતી આપણે ગ્રહણ કરીએ એને આ મગજરૂપી ગોડાઉનની અંદર ભરવા માટે નહીં. આપણે એ માહિતીમાંથી આપણે જે દૃષ્ટિ નથી એ એની અંદરથી લઈ લેવાની છે, બરાબર. અને એ દૃષ્ટિ અનુસાર આપણે જીવવાનું છે. એ દૃષ્ટિ જે ખૂટે છે, દૃષ્ટિ ખૂટે છે આપણી, અને એ દૃષ્ટિ જો આપણને મળી જાય, એ દૃષ્ટિ અનુસાર જો આપણે જીવીએ તો આપણને હર પલ હર ક્ષણ આપણું કાર્ય એક જ ઘટશે. શું? તો ધીમે 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 અહંકારનો લય થતો જશે અને શાશ્વત જે છે એને આ અંતઃકરણની અંદર એનું પ્રાગટ્ય થશે, બરાબર છે. ખરો અવરોધક પરિબળ છે અંદર કે જેનું આપણને એનું ભાન થતું નથી. છે શાંતિ, છે આનંદ, છે પ્રેમ, છે અખંડ, અજરતા, અમરતા, બધું આપણે જ છીએ. એનું આ અંતઃકરણની અંદર એની અનુભૂતિ આપણને થતી નથી. એટલે કેમ નથી થતી એનું આપણે ઉપજશે. એટલે આપણે દૂર કરવું છે શું? અવરોધક પરિબળ. આપણી જે ના સમજ છે ને અહીંયા સમજને પ્રગટ કરવી છે, બસ, બીજું કંઈ કરવાનું. સમજ પ્રગટ થઈ તો તમારા રસ્તાની અંદર તમે ક્યાંય ભૂલ નહીં કરી શકો. પછી તમને ખ્યાલ આવશે કે આ બધું જે છે એ ખરેખર સાધન હતું, પણ સાધનની અંદર દૃષ્ટિ નથી. તો થયું શું? તો ઘણા સાધકો શાસ્ત્રનું અધ્યયન કરે છે, ઘણા સાધકો શિબિર કરીને ધ્યાન કરે છે, ઘણા સાધકો છે મંત્રો કરે છે, ઉપવાસ કરે છે, તીર્થ સ્થાનમાં એકાંતમાં જાય છે. પણ ખરેખર એ એકાંતને કઈ દૃષ્ટિ લઈને કેળવવું? તીર્થમાં જવું તો કઈ દૃષ્ટિ લઈને ત્યાં જવું? શાસ્ત્રનું અધ્યયન કરવું તો એ વખતે કઈ દૃષ્ટિ લઈને અધ્યયન કરવું? એ આપણને ખબર નથી. કરે છે બધા જ. હું તમને એમ કહું કે આ વિશ્વની અંદર નાસ્તિક કોઈ જોવા નહીં મળે તમને. બધા એક ને ક્યાંક જો પ્રેમ વગરે કોઈ વ્યક્તિ રહી શકે એમ નથી. પ્રેમ વગર કોઈ રહી શકે એમ નથી. પણ એના શુદ્ધ પ્રેમનું જે સ્વરૂપ જે છે એનું એને ભાન નથી. એટલે એ ભૂલ ખાઈ જાય છે. એ ચોટે છે દેહને, ચોટે છે વિષયને, ચોટે છે સત્તાને. પણ જો એને અહીંયા દ્રષ્ટિ મળી જાય તો એના પ્રેમની અંદર જે વિકૃતિ આવે છે ને એ ન આવે. એટલે ખૂટે છે દ્રષ્ટિ જ આપણને, બીજું કંઈ ખૂટતું નથી, બરાબર. એટલે એમાં એવું હોય બેટા કે આપણે બીજું કાંઈ નથી સમજવું, આપણે એટલું સમજવું છે. આમ તમને એક વસ્તુ મેં કહી કે ઈશ્વર કૃપા હોય આપણી ઉપર તો આપણે એક સંત નજીક વયા ગયા એમ, બરાબર. સંતે આપણને દૃષ્ટિ આપી અને લક્ષ્ય પ્રત્યેની જો તમારી પ્રીતિ હોય તો એ દૃષ્ટિનો આધાર લઈને તમે પ્રેઝન્ટ મોમેન્ટની અંદર ચાલવાનું જ શરૂ કરશો, બરાબર. આમ આપણે ફરિયાદ નથી કરવી, આપણે આમ જ કરવું છે. આપણી પાત્રતા હશે ત્યારે જ આપણને સંયોગ ઘડાશે, અને સંયોગ ઘડાશે ત્યારે આપણને રિયલ જે છે એ આપણને મળી જશે, બરાબર. એટલે એની અંદર આપણને ખ્યાલ આવે છે કે બીજા બધા જે 100 વર્ષ સુધી આઠડા, આપણે 100 વર્ષ નથી આથડવું પડ્યું, આપણને દૃષ્ટિ મળી જ. હવે આ દૃષ્ટિનું મૂલ્ય આંકીને આપણે હાલીએ છીએ. એટલે મહત્વ આપણા ઉપર આવશે કે તમે એનું મૂલ્ય કેટલું આંક્યું. સંતે તો દૃષ્ટિ આપી, હાલો, આપણે એનું મૂલ્ય કેટલું આપ્યું એની પર આધાર છે બેટા. તૃપ્તિ ક્યારે તમને બહારના જ્ઞાનથી, ગમે એટલા હજારો સંતોના સાનિધ્યમાં જીવવાથી એમ તૃપ્તિ નથી. તૃપ્તિ તો તમને ત્યારે જ પ્રાપ્ત થાય કે તમે પોતે ઓબ્ઝર્વેશન કરો, એમાંથી તમે સમજ પ્રગટ કરો અને સમજ પ્રમાણે જીવતા શીખો.
તો જ તૃપ્તિ છે. પછી તમે ક્યારે એમ નહીં કહો કે મને અતૃપ્તિ છે. પછી ભલે તમે ઝૂંપડામાં હો, કોપિનધારી હો, ખાવાનું મળ્યું કે ન મળ્યું, પછી તો અંદર તૃપ્તિ છે. અતૃપ્તિ સંભવતી જ નથી ત્યાં, બરાબર. અને બાહ્ય દ્રષ્ટિકોણે આપણને ખબર પડી છે કે અહંકારના કેન્દ્રની અંદર તૃપ્તિ જ નથી. ક્યાંય તમે જુઓ તો એ ક્યારેય એમ નહીં કે આ ધનથી મને તૃપ્તિ થઈ, સંબંધથી મને તૃપ્તિ થઈ, સ્થાનથી મને તૃપ્તિ થઈ, એમ ક્યારેય નહીં કે. અતૃપ્તિ જ જાહેર કરશે, બરાબર. એટલે એ ભાન આપણને થવું જોઈએ, આ જ્ઞાન હોવું જોઈએ. અને સત્સંગ લેતા હોય ને ત્યારે એને આચરણમાં મૂકવું પડે. જો તમે આચરણમાં ના મૂકો તો આ સત્સંગનું કોઈ મૂલ્ય નથી. સત્સંગનો અર્થ છે સતની સાથે જોડાઈ જવું, બરાબર. સતની સાથે તમે જોડાણા હો, તમારી ભૂલ થાય ખરી? સતની સાથે જોડાણા હો, અને સતની સાથે જોડાણું છે એ બારે સતની સાથે જ જોડાશે, અસતની સાથે જોડાશે જ નહીં. અને અસત શું છે તો તમને કહી દીધું છે, સ્મૃતિ અને સંસ્કાર, બીજું કાંઈ અસત નથી. સ્મૃતિ અને સંસ્કાર જ અસત છે. બાકી આમ કહે તો શાશ્વત છે. અને અનાદિ પ્રકૃતિ પણ અનાદિ જ છે. શાંત અનાદિ રૂપે પણ એનું હોવાપણું સતત છે. જેનું નથી આનું નથી, બસ આ જ નશ્વર છે. શ્રુતિ અને સંસ્કાર, બીજું કાંઈ. બોલો બાબુભાઈ. એક સમજી લેવું કે સત્સંગ લેતા હોય એનો વિવેક જે છે એ વિવેક છે ને વ્યક્તિગત બને. અને વ્યક્તિગત વિવેક બન્યા પછી ઘર દીઠ વિવેક બને, સંબંધગત વિવેક બને. અને એ ધીમે ધીમે વિવેક છે ને વ્યવહારમાં આવે. અને વ્યવહારમાં જેનો વિવેક આવે એટલે સ્વામીજી અમારા કહેતા, જેને વ્યવહારમાં વિવેક ન હોય ને અધ્યાત્મમાં જઈ જ ન શકે. આ સત્ય ઘટના છે. ખરેખર આ શરીર પણ સ્વીકારે છે કે જેને વ્યવહારમાં વિવેક ન હોય ને એ અધ્યાત્મમાં ન જઈ શકે. કારણ કે એની વ્યવહારમાં જ અરાજકતા છે. અને વ્યવહારની અંદર અરાજકતા છે તો તમે જુઓ કે એક ઘરની અંદર અરાજકતા હોય તો એના જે વંટોળ હોય ને એ વંટોળોમાંથી જ એ બહાર નીકળે તો અધ્યાત્મમાં પ્રવેશ કરે ને તે પેલા કેવી રીતે જાય? અને એક છે ને ઓપનનેસ, એ એટલે હું કહું છું, જેટલા તમે ઓપન થાઓ તમારી અંદર એ સમજ હોવી જોઈએ કે પ્રથમ આપણે નહીં રહેવાનું ક્યારેય, સંબંધમાં પણ નહીં, સમાજમાં પણ નહીં, તમે ધર્મમાં જાઓ, સંપ્રદાયમાં જાઓ તો પણ નહીં. પ્રથમ તમે નહીં, પ્રથમ સામે છે એને આવવા દો, એને ઓપન થવા દો. તમે એવા પાત્ર હોવા જોઈએ કે તમારે આગળ બધા ઓપન થાય. તમે જોજો કે આ સૂર્યના હોવાપણાના આધારમાં જ બધા ઓપન થઈ જાય છે. તમે જો, બરાબર. એમ આ પ્રકાશની આગળ દરેક વ્યક્તિ ગમે એટલી ગુપ્ત હોય ને તો એ ઓપન થઈ જાય. એને એમ લાગે કે અહીંયા ઠાલવવા જેવું છે, ઠાલવી દે, બરાબર. ઠાલવી દે પછી એ ઠાલવા પછી તો એ ખાલી થઈ ગઈ તો એ સ્વીકારશે શું? આપણે ખાલી જ નથી થવા દેતા, સાંભળવા જ નથી માંગતા. આપણે જ કંઈક કેવું છે. એટલે વિવેક છે ને પ્રથમ વ્યવહારમાં, અને વ્યવહારમાં વિવેક તો જ આવે આપણે શાશ્વતતાના ખીલામાં ઊભા હોય ને તો જ. આપણે અહંકારના કેન્દ્રમાં રહીને તમે એમ કહો કે મારામાં વિવેક આવે, તો અહંકાર તટસ્થ નથી, બરાબર, અસંગે નથી. અહંકાર છે ને અસંગે નથી, તટસ્થ નથી. એ જેને સત્ય ઠેરવે ને એ સત્ય પણ નથી.
કારણ કે એ પોતે જૂઠો છે. તો તો હા, તમને જે બોલાણું એ સમજાયું ખરું? શાબ્દિક રીતે ઘણી વસ્તુઓ એવી બને છે કે મને બહુ જલ્દી હું નહીં પકડી શકું. બેઠા બેઠા અંદર જે હું મહેસૂસ કરું ને તે મને ખ્યાલ આવે છે. અને મને એકદમ બુદ્ધિપૂર્વક સમજવાની કોશિશ કરું કે એ વસ્તુ નથી પકડાય. પણ એવી કોશિશ નહીં કરું ને જે મહેસૂસ કરું તે મને એવું લાગે કે આવી ગયું. તો હું તમને આવકારું છું એટલા માટે કે સત્સંગનો અર્થ છે કે મન, બુદ્ધિ, ચિત્ત, અહંકારને નિષ્ક્રિય કરીને શ્રવણ કરવું. સત્સંગનો અર્થ છે મન, બુદ્ધિ, ચિત્ત, અહંકારને તમે નિષ્ક્રિય કરી દો અને સીધું એને આવવા દો. બરાબર? સીધો આવશે શબ્દ. બરાબર? અને શબ્દ આવશે શેમાંથી? તો કે મૂળ સ્ત્રોતમાંથી. બરાબર? અને મૂળ સ્ત્રોતનો આધાર લઈને જે શબ્દ આવે એ તમને ઊભો ક્યાં રાખે? તો જો તમારું મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર જો અહીંયા સક્રિય ન હોય, નિષ્ક્રિય હોય, તો તમને પૂરેપૂરો શાંત તમારા નિજી સ્વરૂપ છે ને એમાં એ કરી દે. અને એમાં કરી દે એટલે તમને સંગ કરાવે સતનો, શબ્દનો ન કરાવે. એટલે શબ્દ, અર્થ, સંવેદના, અવસ્થા એ બધાનો અહીંયા ત્યાગ થઈ જાય છે અને સીધું શ્રવણ થઈને જેનો આધાર છે ને એમાં સ્થિતિ થઈ જાય છે. એ સત્સંગ સાચો છે. એટલે જે કંઈ તમે સમજાયું એ હકીકતમાં ખંચારો રહ્યો છે. અમને કંઈ સમજ નથી પડતી પણ અમે જે સાંભળું મને અંદર જે મહેસૂસ કરતો હતો તે વસ્તુ વિચાર કરતો કારણ કે આમાં ઉતરતું નથી. એટલે એમાં શું છે કે આ બેનો બધી તો બહુ વખતની છે એટલે એ લોકોને ઉતરે. એક વસ્તુ છે એટલે ઘણી વખત એવું હોય કે આપણે એમ ધારો કે કોઈ વ્યક્તિ મારી જોડે બેસે તો એની બોલવાની એની જે મૌલિકતા હોય અને એ જે શબ્દને લાવતું હોય એ વખતે હું પહેલી પરિચયમાં આવું તો મને એને સમજવાની વાર લાગે. પછી એની સાનિધ્યમાં હું જેમ જેમ બેસતી જાઉં એટલે મને તરત ખબર પડે કે આ ભાઈ આ કહેવા માંગે છે. બરાબર? એટલે એ સમજાય છે. બરાબર? જે શબ્દો ભાષા એકદમ નવી છે એટલે પકડવામાં સમજવામાં વાર લાગે. હા, એ છે. બરાબર છે. બરાબર. એટલે એ અર્થમાં ઓછું સમજ પડે. હા, પણ તેમ છતાં કેટલીક વસ્તુ એવી છે કે મારે બોલવાનું સમજાવવાનું અઘરું છે પણ એમ થાય કે સમજાવું. શબ્દો જે છે ને શબ્દોનો સાર એની પર જે પ્રકાશ છે તેને પકડવા, શબ્દો નથી પકડવા. એ ભાઈ છે ને નટુભાઈ, એ ભાઈ આવ્યા ને એટલે એની અંદર એક વસ્તુ છે કે સક્રિય કરે છે. સક્રિય કરે છે એની અંદર એ વસ્તુ જાય છે. એટલે એ ભાઈ જે બોલે છે એને અભિવ્યક્ત કરવાની એની પેલી નથી. પણ એ જે કીધું ને એ સમજાયું કે એ એમ કહે છે સમજાય છે. એમ સમજાય છે એને અભિવ્યક્ત કેમ કરવું, કયા શબ્દમાં આપણે કરવું. બરાબર? તો એ વાત બરાબર છે. પણ છતાં એમ કે ઘણી વખત એવું થાય કે ધારો કે તમને લોકોને બધાને હું પૂછતી હોઉં કે આમાં તમને શું સમજાય કયો એમ, તો એ પૂછવાનું કારણ એટલું જ હોય કે ધારો કે તમે ગલત સમજ્યા હોય તો હું સમજાવી શકું. જેમાં માતાજી બોલ્યા આપણને કે ભાઈ એવા સંતો નથી કે સ્પષ્ટ આપણને સમજાવે, સીધું સમજાવે એમ.
તો ઘણી વખત એવું હોય કે એ વખતે આપણી પોતાની એવી કેપેસિટી ન હોય કે એ જે અર્થ લઈને આપણને કહેવા માગતું હોય, જેનો સંકેત કરાવવા માગતું હોય, એ આપણે જ એવી પાત્રતા આવી ન હોય તો આપણે ન સમજી શકીએ એને. બરાબર? હા, એટલે એની અંદર શું થાય કે આપણે બીજું કાંઈ ન બોલવાનું, આપણે કાંઈ બોલવાનું નથી કોઈ વ્યક્તિ પ્રત્યે, પણ આપણે એટલું સમજવાનું છે કે આપણું જ્યારે પાત્ર બનશે ને, આપણું અંતઃકરણ જેવું પાત્ર બનશે ને, અને એનું લક્ષ્ય જો પરમાત્મા જ હશે ને, એને ક્યાંય રખડવા નહીં દે. એને દોડીને પકડીને સાચા આગળ જ એને સ્થિર કરાવશે. નહીં તો આ અંતઃકરણને જે વખતે સ્પર્શ થઈ ગયો અને એનું મેગ્નેટિક સેન્ટર એને પકડી લેતું હોય, જેમ આપણે એમ કહીએ લોચુંબક ગમે ત્યાં પડ્યું હોય, પણ લોખંડ જો એટલી નજીક ક્યાંક આવી જાય તો લોચુંબક એને ખેંચી જ લે છે. બરાબર? એમ આપણું પણ જો મેગ્નેટિક સેન્ટર બન્યું હોય તો આપણે ક્યાંય અથડાશું નહીં. એ આપણને એવી ઠેકાણે લઈ જશે અને ત્યાંથી તમે ધારો કે છૂટવા માંગતા હશો તો તમે છૂટી નહીં શકો. બરાબર? છૂટી નહીં શકો એનું કારણ શું છે? તો આ એક વાત સમજી લેજો કે સંત પકડતો પણ નથી. જો આ ચોખ્ખી વાત કહું છું, સંત પકડતો નથી. બરાબર? જો એ પકડે તો અંદર કરતા છે, એટલે એ પકડતો નથી. જો એનું હોવાપણું જ બસ છે, અને જે સાધક છે જેનું મેગ્નેટિક સેન્ટર બન્યું છે, તો એ પણ કાંઈ બનવા માટે જતો નથી. અને બનવા માટે જતો નથી તો એ જોડવા માટે નથી જતો. બરાબર? પણ એને લઈ આવે છે કોણ? તો કે આ એક ત્રીજું પરિબળ છે કે જે સમષ્ટિ છે, એ લઈ આવે છે એને, અને એ બેની સન્મુખે ને બેને મૂકી દે છે. એક ખાલી છે પણ અંદર પ્રકાશ નથી, એકની અંદર ખાલી છે પણ અંદર પ્રકાશ છે. બરાબર? એ સંયોગ ઘડે છે કોણ? આ સમષ્ટિ. અને સમષ્ટિ જ્યારે સંયોગ ઘડે છે ને, ત્યારે આદાન પ્રદાન જે ઘટના ઘટે છે ને, એની અંદર સાધકમાંય કરતા ન હોય, આમાંય કરતા ન હોય, એ સ્વાભાવિક ઘટતું હોય. અને એ સંબંધ જો બંધાઈ જાય ને તો પછી તમને કહી દઉં કે એ છૂટવા માંગશે ને તો એ નહીં છૂટી શકે. જો તમે એમને આવો જ નહીં. હવે હું તમને સાચી વાત કરું કે તમારા જ એપાર્ટમેન્ટમાં હું 14 વર્ષ રહી. બરાબર? 14 વર્ષ આ સત્સંગીઓ બધા ત્યાં આવતા હતા. બરાબર? તમે એન્ટ્રી નથી પાડી. બરાબર? આજે તમે સત્સંગમાં આજની વર્તમાને જ હું કહું છું, આમ તમે વર્તમાનમાં અત્યારે અહીંયા બેઠા છો, તો એની પાછળ મેં તો તમને નથી બોલાવ્યા. બરાબર? તમારી અંદર કંઈક એવી ઘટનાઓ ઘટી કે તમે પ્રેરણા થઈને તમે અહીંયા આવ્યા. તમે કઈ રીતે આવ્યા છો એનું હું વધારે વિસ્તાર ન પણ કરી શકું, અને હું પૂછું ને કરું રહી, કારણ કે મારે જોવાનો વિષય નથી. બરાબર? પણ ઘણી વખત એવું હોય કે ભલે સમષ્ટિ એને લઈ આવ્યું, સાધકની અંદર કુતૂહલતા પણ હોય, જિજ્ઞાસા પણ હોય. બરાબર? તો એની અંદર તમારી અંદર શું છે એ તમારે જોવાનું હોય, મને નહીં. બરાબર? હવે જો તમારી અંદર જિજ્ઞાસા જ હોય, તમારી અંદર જિજ્ઞાસા જ છે કે ભાઈ હવે આ બધું છે ખરું, આપણું પ્રારબ્ધ છે, આપણે બધું બધામાં ઊભા જ છે, રોલ તો ભજવવાનો છે, એ તો આપણે ભજવશું એમ. પણ રોલ ભજવતા આપણા લક્ષ્યને પામવું છે, તો શું કરીએ કે જેથી આપણે લક્ષ્ય પહોંચી જઈએ? આત્માને તો કંઈ જરૂર નથી. આ દેહને કે તમે ઈચ્છો કે નહીં ઈચ્છો તો એ તો શમશાને જવાનું છે. આપણો જે સૂક્ષ્મ દેહ છે એનો વિરામ કરવો છે, તો વિરામ કઈ રીતે થાય? એ દ્રષ્ટિ લેવી પડશે. તો એ દ્રષ્ટિ માટે આપણી જો પાત્રતા બને ને તો આપણને ત્યાં મૂકી દઈએ. અને એ કામ છે ને ઉપરવાળો જ કરે છે. એને હું ઉપરનામ એટલે આપું છું કે સમષ્ટિની અંદર જેમ આપણે એમ કહીએ ને કે
નદીની અંદર કેટલાય તણખલાઓ તણાતા હોય અને તણાતા જતા હોય ને એમાં અથડાતા હોય ને પાછા છૂટાઈ પડતા હોય ને ભેગાય થતા હોય, બધું થતું હોય, બરાબર. તો ક્યારે ભેગા થયા, ક્યારે છૂટા થયા આપણને ખબર નથી. જ્યારે જોઈએ ત્યારે ભેગા થઈ ગયા હોય, બીજી ક્ષણે આપણે જોઈએ તો છૂટું પડી ગયું હોય, બરાબર. એટલે તમારી જે જરૂરિયાત હોય, કયા સમયે તમને એ જરૂરિયાત છે, તો એ સમયે તમે ત્યાં વયા જ જાઓ છો. કુદરત લઈ જાય છે, બરાબર. સ્વાભાવિક તમને એમ થાય છે કે મારે અહીંયા જવું છે, બરાબર. અને જો આપણે એના જ પાત્ર હોય તો આપણે ઠેરાવ નાખીએ. આપણને જે આપણે નથી કહેતા કે જાત્રામાં જઈએ, આપણને જે આનંદ આવે તો અહીંયા આપણે 2 દિવસ વધારે પણ રોકાણ કરશું, અને ન આવે તો આપણે ભલે રોકાવા માટે આવ્યા હતા અને આપણે કે ના અહીંયા મજા નથી આવી, આપણે બીજે ક્યાંક રહીશું, તો આપણે નીકળી જઈએ છીએ. એટલે ધરોહર ક્યાંની છે, સજાતીયતા ક્યાં છે, ત્યાં તમે ઠરી જવાના છો. અહીંયાય ઠરો, બીજે ઠરો, ખબર નથી. સજાતીયતા જોઈએ છે. બરાબર. એટલે એની અંદર શું થાય ધર્મેશભાઈ, કે એવું છે કે સંયોગે છે ને એ આમ જ્યારે પાત્રતા આપણી કેળવાય ને ત્યારે જોડાઈ જાય છે. પાત્રતા આપણી ન થઈ હોય ને એને વાર લાગે, કારણ કે એ જેમ આપણે એમ કહીએ ને કે કોઈ બાળકનો ગર્ભ નાનો હોય, કાચો હોય, એની અંદર શુક્રાણુ ન મુકાય, બરાબર. ગર્ભ પાકોય જોઈએ છે, ખાલીએ જોઈએ છે, બરાબર. જેવું આપણું એટલી તીવ્રતાએ આપણે એની માંગ થશે ને તો પરમાત્મા આપણને એવા સ્થાન પર મૂકી જ દે છે. જેમ બાળકને બધી સુવિધાઓ મા બાપ કેમ આપે છે ભણવા માટે, એમ આ માર્ગની અંદર એ સુવિધાઓ બધી આપે છે, બધી રીતે. જેમ આપણે બાળકને પૂછીએ છીએ કે તારો જે વિષયમાં રસ હોય ને એ વિષયને ગ્રહણ કરીને એની ડિગ્રી લે, એમ અહીંયા પરમાત્મા એમ કહે છે કે તને જે સાધનમાં પ્રીતિ હોય ને એ સાધન હું તને અપાવી દઉં, અમે તું હા, બરાબર. તો ગમે ત્યારે એ જ મૂકે બેટા, એ આપણે તો કંઈ નથી. હા ના, એટલે સુહાસભાઈમાં એવું હતું નટુભાઈ કે એમાં એવું થયું કે આપણે ત્યાં જગતના ગયા હતા ને, તો એમાં પૂર્ણાનંદજીના પણ શિષ્યો છે, બીજા આપણે બ્રહ્મવેદાંતજીના બાળકો છે, તો અમુક પૂનાથી આવેલા હતા. એ લોકો બધા છે ને અહીંયા આવતા ત્યારે એ લોકોની અંદર એક વસ્તુ એવી છે, હંમેશા પ્રશ્ન કરો, જોજો પ્રશ્ન કરો. પ્રશ્ન એવો કરો કે તમારી અંદર વિવેક હોવો જોઈએ. વિવેક શું છે કે પ્રશ્ન તમે કરો ને ત્યારે આજુબાજુ વ્યક્તિઓને શરમાવવું ન પડે. અને બીજું એક છે કે બીજી કોઈ વ્યક્તિ હોય કે જે આમાં આવવા ન માંગતી હોય પણ સંસારી હોય, તો એના કાનની અંદર એવા શબ્દ ન જવા જોઈએ કે જેથી એને આનો વિરોધાભાસ થાય. એમ કે અહીં સંસારમાં તો આ છે જ, તો પછી અહીંયા સત્સંગની અંદર આ શબ્દ શુક્રાળી લઈ આવે છે, આ વિષય શુક્રાળ લાવે છે. તો એ લોકોને સત્સંગ પ્રત્યે પ્રીતિ દોરી એમ. તો એવા લોકો આવ્યા કે જે લોકોના જે પ્રશ્નો હતા, અને ખરેખર ઓશો જેવું આપણે એમ કહીએ ને કે આપણે એમ કહીએ કે સમષ્ટિનો એક નિમિત્ત પાત્ર છે, આપણે એમ કહી શકીએ કે ઓશો એક એવા નિમિત્ત પાત્ર હતા અને સમષ્ટિનું પાત્ર હતા કે જે દમન થયેલી જે વસ્તુઓ હતી ને એનો ઉઘાડ એણે સ્પષ્ટપણે કરી નાખ્યો એમ, બરાબર. પણ સ્પષ્ટપણે કરી નાખ્યો. એ ઓશોનું જે સ્પષ્ટપણું જે છે ને એની અંદર એક વસ્તુ પર એણે ભાર મૂક્યો છે, અને એમાં એનો ભાર છે કે BMT. આ એક વાક્ય જે છે કે BMT એટલે તમે ખાલી થાવ, બરાબર. આપણું વેદાંત શાસ્ત્ર પણ એમ જ કહે છે કે 4 સાધન સંપન્ન હોય તો એ 4 સાધન સંપન્ન અંતઃકરણ કયું હોય તો કે મળ વિક્ષેપ રહિત હોય, બરાબર. એણે કીધું કે આ 2 વસ્તુ તો એમટી હોય તો
તોય અધ્યાત્મનો પાત્ર છે. બરાબર. આણે એમ કીધું કે તમારે કાંઈ કરવાનું નથી, તમે ખાલી થઈ જાઓ. શેનાથી? તો કે અહંકારથી તમે ખાલી થઈ જાઓ. બરાબર. હવે જેણે ખાલી કરવાનું કીધું છે, એણે ભરવાનું કીધું જ નથી, તો શિષ્યો શું કરે છે? ભરે છે. બીજું એક છે, જે ધ્યાન, સક્રિય ધ્યાનને બધું આપ્યું છે, એની અંદર એમનો જે સંકેત હતો એ સંકેત લુપ્ત થઈ ગયો છે અને બધા ધ્યાનની વિધિ વિધાન છે એને પકડી રાખી છે. બરાબર. તો એ વિધિ કરવાથી આંતર કઈ વિધિ બને છે એનું ઓબ્ઝર્વેશન કરવાનું હતું, એ ઓબ્ઝર્વેશન કોઈની પાસે નથી. બરાબર. એટલે એ લોકો જે આવ્યા ને એને પછી કહ્યું કે ભાઈ તમે છે ને અહીંયા નહીં પધારતા. કેમ? તો અહીંયા એવું છે કે ખાલી થવું છે, ખાલી થવાનું છે. બરાબર. તમે તમારું જ માળખું લઈને જો તમે અહીંયા આવો, તમે ખાલી જ ન થાવ, તો આ જે ધરોહર આવે છે એ ધરોહર તમારી અંદર ઉતરે કેવી રીતે? બરાબર. જે વસ્તુથી આપણે મુક્ત થવાનું છે, જે વિચારના માધ્યમ દ્વારા આપણો જે ભોગ છે એનાથી આપણે મુક્ત થવાનું છે, આપણે અસલ નિયમનમાં આવવાનું છે. અને જે વ્યક્તિ નિયમનમાં ના આવી હોય તો એ આંતરપ્રવેશ કેવી રીતે કરી શકે? બરાબર. તો હવે એ જે કામ ઓશોએ બતાવ્યું હતું એને બદલે એ કોઈ લક્ષ લીધું નથી. બરાબર. એટલે એ લોકોની અંદર થયું શું કે એ લોકો આડેધડે પ્રશ્ન કરે, એ લોકોની અંદર અમુક પ્રકારનો વિવેક ન રહે, એટલે આ બધા છે ને અથડાય ખોટા. અને એને લીધે મારે એમ કહેવું પડે, ભાઈ તમારા માટે બ્રહ્મવિધાનજી છે, આ બધા છે, તમે ત્યાં જાઓ, અહીંયા તમને નહીં ફાવે. બરાબર. એટલે એ લોકોને ના પાડી. પછી બીજા પૂર્ણાનંદજીના અમુક માણસો હતા, એમને આવવાનું તો સુહાસને કીધું. મેં સુહાસ ભલે એ લોકો આવવા માંગે, પણ એક વાત, જેને નશો ઓશોના શાસ્ત્રનો ચડી ગયો છે, એ નશો જ્યાં સુધી ઉતરે નહીં ને ત્યાં સુધી અહીંયા સ્થરી ન શકે. કારણ કે અહીંયા તો કેવું છે, ઓપનનેસ છે. ઓશો શબ્દ જ એવો છે કે ઓશોને જો શબ્દને તમે સમજો ને તો એ કહેવા માગે છે સાગર. બરાબર. એ સાગર છે, એ કોઈ નામરૂપવાળી નદી નથી, ગાગર નથી. બરાબર. એ સાગર છે. સાગર અનામી હોય, સાગર છે અનામી છે, મહાસાગરનું સ્વરૂપ છે. એમ તો એને કોઈ રૂપ નથી, એને કોઈ રસ્તો નથી. આવું એનું સ્વરૂપ છે, આવું એનું બોધ છે. એ સમજ્યા વગર આપણે સ્થિર થઈએ તો, એના નામે આપણે ગર્વ રાખીએ તો ના ચાલે. ઈગો જ છે બેટા, ઈગો જ છે. એટલે તમે સમજ્યા નથી, ના રાખો ઈગો. જેમ આપણે એમ કહીએ છીએ ને કે રામચંદ્રજીને જોઈને વશિષ્ઠ મહારાજ એમ બોલ્યા કે હું મહાભાગ્યશાળી છું કે હું રામનો ગુરુ છું. બરાબર. એમ આપણને જોઈને આપણો ગુરુ એમ કે હું મહાભાગ્યશાળી છું કે હું આનો ગુરુ છું, એ બરાબર છે. બસ સાધક ગુરુના નામે ગર્વ કરે ને એ ખોટું, એ ના ચાલે. બરાબર. એટલે એ રીતે એ લોકો ના પાડે. બીજું એક છે પહેલાં કે આપણે ઘરમાં, આ તો સત્સંગ હમણાં ચાલે છે કે આ ઘર ખાલી છે, ને તો આપણા ઘરમાં ચાલે છે. તો ગૃહસ્થી જીવન છે, રૂમ નાનો છે, તો બધાને આપણે સમાવેશ ન કરી શકીએ. બરાબર. એટલે આપણે ઘણા બધાને ના કહેવી પડી છે કે ભાઈ અહીંયા જેટલા આવે ને એટલા બરાબર છે, બીજા તમારે કોઈ એવા પ્રશ્નો હોય તો તમારે આડે દિવસે આવીને કરી જવો, એમ આપણે કરશું, એમ બેસશું, એમ. એટલે સાચો હોય ને એના માટે સમય છે. આ હું તમને સાચું કહું, જે સાચો છે એના માટે સમય છે. બીજું જે પાત્ર છે એની ઓળખ છે. પાત્ર કોણ છે એમ આપણને ઓળખ છે, તો આપણને એમ થાય કે આટલું શુદ્ધ થયેલું જે બાળક હોય ને એ ક્યાંય અટવાવું નહીં જોઈએ, એ આમાં સીધો રસ્તો લઈ લે ને તો આના માટે કાફી છે. જેમ આ વ્યક્તિ છે એને અમુક શુદ્ધિકરણ છે, આનું શુદ્ધિકરણ છે. હવે એને જો સમજ આવી જાય ને તો આને રસ્તો સીધો છે. કારણ કે એ તો આવતા જ આપણને ખબર પડે કે આવ્યું કે આપણને ખબર પડી ગઈ કે આ પાત્ર એવું છે કે એ સાવ સામાન્ય સ્વરૂપે શાશ્વતતા હોય એ વિશેષ સ્વરૂપ થઈ જાય એમ છે, અને એની અંદર ઉતરે એમ જ છે.
પછી એ ભલે એવું કંઈ નથી કે શબ્દ વિશે અભિવ્યક્ત કરે એવું કંઈ કહેવાનો અર્થ નથી. અભિવ્યક્ત કરે તો એ સમજુ છે એમ પણ આપણે ન કહી શકીએ. આપણે તો એટલું કહીએ કે એનો ઈશારો એ જાણે છે, બસ એટલું. બરાબર. એટલે આમ કોઈના કહેવાથી કે કોઈના પહેલાંથી નહીં, સંત તો છે ને હૃદય જુએ. એમ આપણને સંતે શીખવાડ્યું કે આવી રીતે હૃદય જોવું, તો આપણે હૃદય જોતા શીખીએ ભાઈ હૃદય ક્યાં છે. આમ તો છે ને આ ભાઈને તો એ ત્યાં હતા ને ત્યારે જ એમને કહેલું કે તમે છે ને ચોકડી લઈ જાઓ, તમે ના સમજાય ને